સંપ્રદાય પરમ ગુરુનો શ્રેષ્ઠ જ્ઞાન સંપ્રદાય, અને આપણે અજ્ઞાની રહીએ તો કામનું હું? સંપ્રદાય બોર્ડ માર્યું છે આપણે જ્ઞાન સંપ્રદાય, આપણે અજ્ઞાની. દુનિયામાં મોટામાં મોટું ધન હું એમ કોઈ કીધું હોય તો આપણે કહીએ સોનું, હીરા, ચાંદી, ડોલર એમ કહીએ. પછી કીધું પારસ મળી જાય તો કે પારસ જેવડું તો મોટું ધન કોઈ નહીં. કે લોઢાને ડાળો એટલે સોનું થઈ જાય. હમણાં મેં કીધું હતું ક્લાસમાં કે ઓલો આપણે ગાડીનો પાટો હોય ને એને અડાડીને તો એને ગાડીનો પાટો તો જ્યાં જેટલે ચોટેલો હોય ને એ બધે હોનું થઈ જાય, પેલો ડબ્બા હોનાના થઈ જાય. અને કોઈ છે એના પૈડા જેના ઉપર આ ગાડી જતી હોય પૈડા તે સોનાના થઈ જાય, આખો ડબ્બો હોનાનો થઈ જાય. પારસની અંદર એટલી તાકાત છે તો ધન મોટામાં મોટું કોને આગળ? પારસ તોડો જ હોય. કે જોયો નથી, પણ પારસની વાત પરમગુરુ ઘણી જગ્યાએ લખે છે કે પારસ આવો હોય કે લોઢાને અડે ને સોનું કરી નાખે. હવે આવો પારસ એ તું આ લોઢું શરીર તું એને અડી ગયો ત્યાં શરીર છે એ કેવું ચેતન થઈ ગયું જોતો ખરા. આનાથી મોટું તારાથી મોટું ધન શું હોય કે સંસારમાં? એટલે આપણે કીધું ને ગુરુ મેરા ચેતન ચિદ ગાઈ છે ને, તો એ વળી છે હું ગુરુ મેરા ચેતન ચિદ છે શું? આ બધા આપણે કહીએ છીએ કે મારા સજાતી અંશો છે. દરેક ઘાટ વિશે કરતાના સજાતી અંશો ઉત્પન્ન થયા છે. કે આપણે છે એ બુદ્ધિના અપંગ નથી બનવાનું. સંખ્યાત્મક વૃદ્ધિ કરી એની સાથે છે એ ભાવનાત્મક વૃદ્ધિ કરી, ભાવ પણ જગાડ્યો. હવે ગુણાત્મક અને સમજણનો વધારો કરવો જોઈએ. હું કોણ છું એ સાચો હું છે, મારે અહંકાર કોનો ધરવો જોઈએ કે હું કરતા કેવલનો ચેતન અંશ છું. આ અહંકાર ધરો તેને ગૌરવ કહેવાય. આ મૃગ જળ છે એ કે આ જે પ્રાણ છે ને તારો આવે ને જાય છે ને એ તું નથી. કે ખોટું જળ છે એ કંઈ લાંબુ ટકશે નહીં. કે 50, 60, 100 વર્ષે એ પાણી વયું જશે. અને પ્રાણ તારા આધારે ટકે છે, તું કાંઈ પ્રાણના આધારે નથી ટકતો. તું પ્રાણને ચેતન કરનારો છો. પછી એવું સમજે કે પરમ ગુરુનું સાચું સ્વરૂપ શું છે, પછી ગ્રંથને વાંચશે અને ગ્રંથને વાંચીને પછી સમજશે કે એની અંદર જાણ શું છે. અને એ જાણ છે એ પોતાને ન સમજાય તો એવા કોણ જ્ઞાની છે, કોણ એવા સંતો છે કે એની આગળ જઈને આ સમજી પરમ ગુરુનું સાચું સ્વરૂપ મારે જોઈએ છે. પરમ ગુરુનું સાચું સ્વરૂપ પોતાના અંશે થવું અને અંશીને ઓળખવા એ જો ન જાણે તો આ સંસારમાંથી ક્યારેય મુક્ત ન થાય. આ સંસારમાં તરસ મટાડવા આવ્યા છીએ આપણે. અને એ તરસ કેવી છે? મારા કર્તાની તરસ. મારા કર્તા મને ક્યારે મળે? જો આ ભાવ નહીં થાય ને તો અચરતબાની જેમ આપણી કોઈ ગતિ નહીં થાય. તો કૃત ને અકૃત ને બધું તમે ભેગું કરી નાખ્યું. કે મોઢું, નાક ને આંખ ને બધું ભેગું કરી નાખ્યું. કે આવો કોઈ સિદ્ધાંત હોય નહીં. પરમ ગુરુ ના પાડે છે કે આ સિદ્ધાંત છે એ તો જો એને તપાસો તમે અને એની લેબોરેટરી કરાવો તો આ સિદ્ધાંત કે પરિપૂર્ણ સિદ્ધાંત ગણાશે નહીં, અધૂરપ છે એની અંદર. કે અને અંશ તો એક દેશી છે પાછો, માપક નહીં અને વ્યાપક નહીં. માણસો ભેગા કર્યા ને ઘેટા બકરા ને એવું બધું ભેગા કર્યું હોય એનાથી કઈ મોટી પ્રગતિ ન થાય. એટલે સંખ્યાત્મક વૃદ્ધિ કરવાથી બહુ બધું પ્રાપ્ત ન થાય. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे.
महातपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद महाराज जय विष्णुदास जी महाराज जय शांतिदास जी महाराज शीतलदास जी महाराज देवचंदास जी महाराज सर्व संतन सर्व देवन की केवल धाम गुरुदारी साक्षात कायम पंथ की ज्ञान संप्रदाय भारत पंचम ગ્રંથ વાંચનની શરૂઆત આપણે ક્યાંથી કર્યું હતું? આગળ અચરજ સાગર ગ્રંથ છે એ પગલી મંદિરે આપણે 5 ફેબ્રુઆરીએ પૂર્ણ કર્યો હતો. એટલે ચાલુ આપણે કર્યો હતો 25 જાન્યુઆરી દરેક મહોલ્લાની અંદર. આ જે ગ્રંથની અંદર છેલ્લે જે કર્યું હતું એમાં બીજો કંદ, એની બીજા કંદની 3જી, 4થી, 5મી, 6ઠ્ઠી અને 7મી આ 7 ચોપાઈઓ છે એ આપણે ત્યાં આગળ પગલી મંદિરે કરી હતી. બધાને ધ્યાનમાં રહે એટલા માટે. અવાજ બરાબર આવે છે? હવે એટલે પડઘા આવે છે ને, થોડું આમ ફેરવી નાખો, આમ પાછળની છે, આમ કરી નાખો થોડું સેજ, બસ. હવે બરાબર આવે છે અવાજ? તો જે ગયા વખતે રાખ્યું હતું ગામની અંદર, મહોલ્લાની અંદર ગ્રંથ વાંચન 12 દિવસ થયું હતું. અને એ 12 દિવસમાં પગલી મંદિરે આપણે છેલ્લે આ 3થી લઈને 7 ચોપાઈ વાંચી હતી. 8મીથી આપણે શરૂ કરવાના છે. આગળ ત્યારે શું કર્યું હતું એની પણ થોડીક માહિતી આપી દઉં. સમય થઈ ગયો ને ઘણો, બીજો મહિનો ને આ 6ઠ્ઠો, એટલે 5 મહિનાની વચ્ચે આપણે ઘણું ભૂલાઈ ગયું હોય. યાદ જો કોઈ કરાવે ને તો યાદ આવે, હનુમાનજીની જેમ. એટલે આપણે યાદ કરાવવું પડે. કાલે હું ખાધું ને 2, 3, 5 દી જાય પછી હું ખાધું એ ભૂલી જઈશ, કેનું શાક હતું એ તે અઠવાડિયા પહેલાંનું. તો એને યાદ નિરંતર કરાવવું પડે. નિરંતર યાદ કરાવી તો સત્સંગ કરવો પડે. હવે અહીંયા જે સત્સંગ કર્યો હોય એ તમારે ઘરે જઈને એકબીજા સાથે વાત કરવી પડે. અહીંયા જે આવ્યા હતા એ પણ અંદર અંદર વાત કરે કે આ વિષયમાં, આ મુદ્દા ઉપર આજે વાત થઈ અને આ સરસ મજાના વિષયો હતા, એ પણ અંદર અંદર વાત કરવી પડે. આ વાત જ્યારે ચાલુ રહે તો વાત મનમાં ઘૂંટાય અને એક સંસ્કાર પડે. અને આ સંસ્કાર પડે એટલે આપણો ગુણાત્મક વૃદ્ધિ થાય, ગુણની અંદર વૃદ્ધિ થાય. ગુણ એટલે સત્વ રજ તમો નહીં, અંશની જાગૃતિ વધે. અત્યારે આપણે સંખ્યામાં ગમે એટલા ભેગા થઈ જાય. આપણે કીધું હોય કે આપણે 4000 લોકોએ ભેગા થવાનું છે ને આવો ઉત્સવ કરવાનો છે, તો આપણે થઈ જાય. આજુબાજુના ગામમાં તે આપણે છે એ નિમંત્રણ આપી આવી, પત્રિકાઓ મોકલી દઈ, વોટ્સઅપ ગ્રુપ પર મોકલી દઈએ, યુટ્યુબમાં આવી જાય. આપણે બધું સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકીએ. એની અંદર સંખ્યા વધે પણ ગુણનો વૃદ્ધિ ન થાય, સમજની વૃદ્ધિ ન થાય. સંખ્યા વધારીએ પછી સંખ્યાએ વધારવાની અને ગુણ વધારવાના, સમજણ વધારવાની, પરમ ગુરુનું સાચું સ્વરૂપ શું છે એને પ્રાપ્ત કરવાનું. એટલે આપણે કીધું ને, ગુરુ મેરા ચેતન ચિદ ગાઈ છે ને, તો એ વળી છે હું, ગુરુ મેરા ચેતન ચિદ છે શું? એટલે જે આપણે અહીંયા આવતા હોય તો એની અંદર જે જે કંઈ કરી એમાં આપણો ભાવ વધે, સંખ્યા વધે, ભાવ વધે. ટાઈમે આવી જાય, 2, 3, 4 ચમત્કાર આપણે જીવનમાં થાય કે મારી આ ઈચ્છા હતી ને રઘુરામજી મહારાજે પૂરી કરી, પરમગુરુએ પૂરી કરી, એટલે આપણે ઓર ભાવથી આવી. બીજા દિવસે તો પાછા ટાઈમે આવી જાય. અને 15 દિવસ તો એટલા સરસ રીતે આવીને પછી 16મા દિવસે થોડાક ડાઉન થવા મળીએ, એટલે પછી ઓછું થઈ જાય. વળી પાછો એક માનતા માનની કે આવું કામ હતું ને પરમગુરુએ કરી દીધું, રઘુરામજી મહારાજે કરી દીધું યાદ કરીને, એટલે પાછો ભાવ વધે. એટલે આ ભરતીને ઓટ જેમ આવ્યા કરે છે ને આપણે નદીમાં, સમુદ્રમાં, એમ આવ્યા કરે. ભરતીને ઓટ આવે એનો વાંધો નથી, એ તો પ્રકૃતિનો ગુણધર્મ છે. પણ ભરતી આવે ત્યારે જે મીઠાના અગરવાળા હોય ને એ પોતે પાણીને હંગરી લે અને પાણીના કેરા કરી નાખે. કેરા કરી નાખે એટલે પાણી પોતાના કેરામાં રહે, એટલે ઓટ થતી હોય ને ત્યારે પાણી પાછું ન વયું જાય.
અને તડકામાં એને પકવી નાખે એટલે પાણી ઉડી જાય અને સરસ મજાનું સફેદ રૂ જેવું મીઠું તૈયાર થઈ જાય. અને મીઠા વગરનું આપણે કાંઈ ખાઈએ ને તો આપણે ભાવે નહીં, દૂધપાક સિવાય. દૂધપાકમાં મીઠું ન નખાય. એટલે આ જે છે એ મીઠું, એ એટલું બધું મીઠું છે, એટલે ખારું હોવા છતાં આપણે એને મીઠું કહીએ છે. તો ખારું પણ નામ મીઠું. એમાં જેમાં ન નાખો ને એ એવું લાગે તમને કે મજા જ ના આવે. તો એની કીધું કે જે વસ્તુ આપણે અહીંયા સત્સંગ કરીએ એના કેરા કેટલાય બનાવ્યા, અને કેરાની અંદર એ પાણી હંગરીને એમાં પછી તેને તપાવે છે કોણ, અને તપાવીને એની અંદરથી મીઠું કોણ બનાવે છે? આ બધું ખારું છે એ મીઠું કરી દેવાનું છે આપણે. તો એને કહેવાય ગુણમાં વૃદ્ધિ કરી. સંખ્યામાં તો વૃદ્ધિ કરી, ભાવમાં તો વૃદ્ધિ કરી, પણ સમજણમાં પણ વૃદ્ધિ કરવી જોઈએ. આપણે નાના એવા હોઈએ તો આપણા અંગોનો વિકાસ થાય. 2-3-4 કિલોના આપણે જન્મીએ અને 2-3 વર્ષ થાય એટલે 8-9 કિલોના થઈ જાય. પછી 8-10 વર્ષ થાય ત્યાં 20-25 કિલોના થઈ જાય. તો ખાલી શરીર જ વધ્યા કરે અને બુદ્ધિનો વિકાસ ન થાય તો કેટલી ખરાબ હાલત થાય. બુદ્ધિ વિકસવી જોઈએ ને, સમજણ વધવી જોઈએ ને એની સાથે. તો સમજણ મંદિરે કેટલાય સમયથી આવીએ, પ્રસંગો કરીએ, ગ્રંથ વાંચીએ, પણ પછી શું કરીએ આપણે? ભરતી આવી પણ બધું પાણી પાછું વયું જાય. તમે બધા શું કરો કે અહીંયા જે કંઈ કહેવામાં આવે, જીવાભાઈ વાંચતા હોય, આપણા બાપજી વાંચતા હોય, અહીંયા ગ્રંથનું વાંચન કરી સત્સંગ કરીએ, બીજા સાધુ સંતોય આવે, પણ પછી હું આપણે બધા સાંભળવું છે એટલે બેસી જઈએ. આપણે બહુ મસ્ત બેહતા આવડી ગયું છે. આપણે કોઈ કહે ને 2 કલાક બેહવાનું છે, 3 કલાક બેહવાનું છે, તો ઉમરાના દરેક નાનો છોકરો બેસી શકે. બીજે બધે એટલું ન થાય. બીજે બેહારો હોય ને તો હલે હાલ જ કર્યા કરે, બધા સ્થિર જ ન થાય. રઘુરામજી મહારાજનો પ્રતાપ છે ને આટલા બધા સમય સુધી આપણે સત્સંગ કર્યો છે ને આપણી પેઢીઓ પણ બેઠી છે, એટલે આપણા DNA RNA બદલાઈ ગયા છે, અને એની અંદર આપણે પણ આવા સંસ્કાર મળ્યા એટલે આપણે પણ બેસી શકીએ છીએ. બેસવાનો વધારો કર્યો અને જ્યારે ઊભા થાય ત્યારે પાણી પાછું વયું જાય તો મીઠું ક્યાંથી પાકશે? એટલે કીધું, પહેલું વાત મેં કરી, સંખ્યાની વૃદ્ધિ કરવી, સંખ્યામાં નવા લોકોને જોડવા. આપણા આ બધાય છે ને અંશો છે, લોકો નથી, મનુષ્ય નથી. આ બધાય આપણે કહીએ છીએ કે મારા સજાતી અંશો છે. દરેક ઘાટ વિશે કરતાના સજાતી અંશો ઉત્પન્ન થયા છે, એ ચલાવે છે દરેક ઘાટને. તો એ આપણા ભાઈઓ થાય ને, આપણી બહેનો થાય ને આ અંશો. તો આપણો સંબંધ એની સાથે છે એ કેવો છે કે આપણો ચેતન સંબંધ છે. આ બધા આપણા અત્યારે છે પરિવારમાં સંબંધ, માતા પિતા ભાઈ બહેન, એનો જડ સંબંધ છે, ઘાટનો સંબંધ છે. અને આપણે બધાને જેને લાવવાના છે, જે આપણા સંપ્રદાયમાં છે, આપણો બધાનો સંબંધ કેવો છે? અંશનો, ચેતન સંબંધ. મર્યા પછી તૂટે નહીં, જન્મ પહેલાં પણ હોય. આવો સંબંધ આપણે સત્સંગથી બાંધવો જોઈએ. અચરતબાની વાત છે એટલે મારે તમને કરવી છે. બહેન અચરતબા સ્ત્રી હોવા છતાં કેટલું જાણતા હતા, એનું જ્ઞાનનો વધારો હતો એની અંદર. એની આગળ પંડિતો છે એ આવતા, આચાર્યો આવતા, બ્રહ્મજ્ઞાનીઓ આવતા, એની અરે વાદ વિવાદ કરતા. ગ્રંથો લઈને આવે, 4 વેદ લઈને આવે, કોઈ ઉપનિષદ લઈને આવે, કોઈ પુરાણ લઈને આવે, રામાયણ મહાભારત આમ કાખમાં નાખીને લાવે, અને અચરતબાની સામે બેસે, અને અચરતબા એના બધા જ પ્રશ્નોના જવાબ આપે. એ અચરતબાને હરાવવા આવ્યા હોય, અને એ હારીને અચરતબાના ચરણમાં પગે પડી અને એમ કે હવે તમે મારી માતા ગુરુ. એ કે અત્યાર સુધી તો મને એવો વહેમ હતો, અહંકાર હતો કે અમે બધા જ કંઈક કંઈક છીએ, એવી નડિયાદની અંદર હોતી ચર્ચા કરવા આવતા, સારસામાં આવતા. તો હવે અચરતબાઈએ કેવી રીતે પ્રાપ્ત કર્યું? આ બધું દોહન કેમ કર્યું? અચરતબાઈએ કીધું કેવો સત્સંગ કર્યો છે પરમગુરુ સાથે કે અચરતબાની અંદર આ બધી વસ્તુ છે એ ધીરે 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 પાકી ગઈ, જેમ મીઠું પાકે એમ. અચરતબા તૈયાર થઈ ગયા. અચરતબાનો ગ્રંથ વાંચીએ છીએ, એના નામનો ગ્રંથ પરમગુરુએ લખ્યો છે સાથે, કે હું તારા મુખે બોલાવું છું, ને એ એમ કહે છે કે મારા મુખે તમે બોલાવો. તો આપણી વૃદ્ધિ થવી જોઈએ. પરમગુરુનું ચેતન ચિદ સ્વરૂપને ઓળખવું જોઈએ. કેટલા લોકો ઓળખીએ છીએ?
અહીંયા જે આપણે આવી છીએ એ તો પહેલું ધોરણ છે મંદિરે. એની અંદર પહેલા ધોરણમાં આપણે અહીંયા પહેલાં આવ્યા તો રમતમાં રમત કરીએ છીએ. રમત કેવી કરીએ છીએ આપણે? ભાઈ આપણે પૂજા કરીએ, આરતી કરીએ એની અંદર, પણ એ આરતીમાં હું બોલીએ છીએ એના શબ્દનો શું અર્થ છે એ જાણતા નથી આપણે. સવારમાં વહેલા આવી જઈએ, સાંજે મોડે સુધી હોય 11-12 વાગ્યા સુધી. હમણાં આટલા બધી આપણે સ્તુતિ પ્રાર્થના બોલીએ, એનો અર્થ કેટલા લોકો જાણે છે? એ જાણે તો એની અંદર જ્ઞાન પ્રાપ્ત થાય, એને સમજણ વધે, વિવેક વધે, પછી એકબીજા પ્રત્યે એને દ્વેષ ન થાય, એકબીજા ઉપર એને ક્રોધ ન આવે, એના મનમાં એમ થાય મારો ભાઈ છે, આપણે અંશ છીએ. આ ધીરે ધીરે અંશનો ભાવ વધતો જાય, એવું ગુણ વધવા જોઈએ. સંખ્યા વધે, ભાવ વધે, પણ ગુણ પણ વધવા જોઈએ. જેની બુદ્ધિનો વિકાસ નથી થતો એ કેવા લોકો રહે છે આપને ખબર છે? શરીરના અંગો જેને ન હોય, હાથ ન હોય, આંખ ન હોય, કોઈ બોલી નથી શકતું, કોઈ અપંગ છે, પગેથી હાલી નથી શકતું, પણ બુદ્ધિનો વિકાસ હોય તો કેટલું કેટલું મોટું કામ કરે. આ બધી વસ્તુ જોવા જેવી છે. સુરદાસને આંખ નહોતી તો કેટલા સરસ મજાના ભજનો એની લખ્યા હતા આંખ વગર. કેટલા એવા લોકો હતા શરીરના અપંગ હતા પણ બુદ્ધિ છે એ કુશાગ્ર હતી, શરીરના અંગની અંદર ખામી હતી. સ્ટીફન હોકિંગ જે છે એ દુનિયાનો આ મોટા મોટો વૈજ્ઞાનિક, એ પોતે આખો લકવાગ્રસ્ત હતો, તો એના શરીરની અંદર મશીન બેહાર્યું અને એના વિચારો એની બહાર આપ્યા. એનું સ્પીકર બોલે, એને જે બોલવું હોય મોઢેથી તો બોલી નહોતો એકતો, તો વિચારો છે એ એની અંદર એવું મશીન બેસાડી દીધું શરીરમાં કે એ જે વિચારે ને એ વસ્તુ બહાર પછી ઓલું સ્પીકર બોલે. એની વ્યવસ્થા કરી. એ હલી કેમ નહોતા તો એને એવી પેલી આખી સ્પેશિયલ વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલી ચેર બનાવી, એ બધે જઈ શકે, ફરી શકે એવું બધું કર્યું. અને એ તેને હાથેથી હાંકવાની નહીં, એ વિચાર કરે ને એ પ્રમાણે હાલે એવું ગોઠવ્યું. અપંગ લોકોની અંદર પણ જો બુદ્ધિની કુશાગ્રતા હોય તો બહુ બધું થાય. અષ્ટાવક્ર 8 અંગોથી અપંગ હતા. જનક રાજાના ગુરુ હતા. જનક રાજા વિદેહી હતા. આ બધી વાત હું કામ કરું છું કે આપણે છે એ બુદ્ધિના અપંગ નથી બનવાનું, સમજણનો વિકાસ કરવાનો છે. આજે હું ગ્રંથ વાંચતા પહેલાં તમને એ કહેવાનો છું. ગ્રંથ હમણાં વાંચી લઈએ, ચોપાઈઓ વાંચી લઈશું, ગુજરાતી વાંચી લઈશું, પછી વાંચીને વયા જઈશું. પાણી આવ્યું, ભરતી આવી, ઊભા રહ્યા આપણે સામે, અને પછી કેરો છે એ વાયો જ નહીં, પાણી પાછું વહી ગયું. પરમગુરુ એક જગ્યાએ કહે છે, એ કે હું એને તને કહું છું, હું આપું છું, તો એમ કે ભાઈ તમે આપો તો લેવાય ને એમ, પણ હું આપું છું તને નથી દેખાતું. એ કે આપો તો લેવાય ને એમ આપણે એમ કહીએ. આ બધું એટલા બધા ગ્રંથની અંદર આટલું જ્ઞાન આપ્યું છે તો આપણે ક્યાં લઈએ છીએ? જડતાની અંદર વહી જાય છે. પહેલી પૂજા છે આ. આપણે જે બધી પૂજાઓ કરીએ છીએ, ઉપાસનાઓ કરીએ છીએ, પહેલી છે. અને પૂજાની અંદર પછી પૂજા કર્યા પછી જે પૂજાની અંદર શ્લોકો આવ્યા, મંત્ર આવ્યા, ચોપાઈ આવી, અને એની અંદર સ્તુતિ પ્રાર્થનાઓ જે બોલ્યા એના અર્થો કેટલા જાણીએ છીએ. અને અર્થો જાણ્યા પછી આપણે વર્તન કેટલા કરીએ છીએ કે અર્થ પ્રમાણે મારું જીવન બદલી રહ્યો છું, એનો હવે હું બધાને અંશભાવે જોઉં. આટલા બધા ગ્રંથો વાંચ્યા પછી જ્ઞાન સ્થિર ન થાય તો જ્ઞાનનો અહંકાર આવી જાય, અને અહંકાર આવી જાય એટલે પડીએ. આ અહંકાર છે એ જ્ઞાનનો પણ ન આવવો જોઈએ, તો સાચું જ્ઞાન થાય. મને આવડે છે ને બીજાને આવડતું નથી એવોય ભાવ નહીં રાખવાનો. આપણે આવડી ગયા પછી એમ લાગે કે ભાઈ હું સમજું છું એ સાચું છે ને આ મહેશભાઈ કહે છે એ ખોટું છે, કે આ ચિંતન કહે છે એ ખોટું છે, એવો ભાવ નહીં રાખવાનો. સમજણ આપણી મોટી હોય છતાંય તે ક્યાંય પણ સમજવાનું હોય, કીડી આગળથી સમજણ લેવાની હોય, કારણ કે એને આખા જગતમાં સમજણ વ્યાપક કરી દીધી છે. એટલે પહેલી વાત મેં કીધી, સંખ્યાત્મક વૃદ્ધિ કરી, એની સાથે છે એ ભાવનાત્મક વૃદ્ધિ કરી, ભાવ પણ જગાડ્યો. હવે ગુણાત્મક અને સમજણનો વધારો કરવો જોઈએ. કેટલા વર્ષ સુધી આમને માગશું? સમજણ વગર જવાશે નહીં કેવલધામ, આ વાત નક્કી રાખજો તમે. તપ કરો તો એ નહીં જવાય. આપણું રઘુરામજી મહારાજનું ઉદાહરણ છે. પંચમુદ્રા હું કામ છોડાવી દીધી પરમ ગુરુએ? અને એ છોડી એટલે એને કીધું વૈરાગ્યની મૂર્તિ.
કોઈ એક રૂપિયો છોડી ન કે એટલા આ 63 વર્ષનું તપ છોડી દે તો તપથી નહીં જવાતું હોય તો છોડાવ્યું છે ને પરમ ગુરુએ. મારી વાત સમજજો તમે. આ હું જે કહેવા માંગુ છું એ સમજણ કંઈક મોટી વસ્તુ છે. અને સમજણ આવે, એનો અહંકાર આવે તો હાવ નીચે વયો જાય, પથ્થર કરતા હેઠો થઈ જાય. સમજણ આવે ને અહંકાર ન આવે તો એમ સમજવાનું કે હવે એને આવડી ગયું છે. બીજી વાત, હમણાં હું અહીંયા આવ્યો ને એટલે મેં કીધું નીચે બેસશું એમ, હું નીચે બેસીને વાત કરશું એમ. તો કે ના ના, એ કે ઉપર બેસો ને એમ, આ સામાન્ય વાત છે પણ સમજવા જેવી છે. ઉપર બેસો ને એમ, તમે ઉપર બેસો ને તો બધાને દેખાય. તો મેં કીધું રોગ થયો હોય કોઈ દર્દીને, એને ડૉક્ટર આવી જાય તો ડૉક્ટરના દેખાવાથી રોગ થોડો મટી જાય? એની દવા આપે ને દવાનું સેવન કરે તો રોગ મટે ને. રોગ કે નથી મટે કે ડૉક્ટરને જોઈ લીધા એટલે રોગ મટી ગયો? ના, એવું થાય નહીં. ડૉક્ટરે સમજીને જે દવા આપી છે એના પ્રમાણે સેવન કરવું. પરમગુરુ લખે છે કે ચરી વિના રોગ ન જાય. હું કીધું છે અમ વેદક ભવ દુઃખ દર્દ કે પણ ચરી વિના રોગ ન જાય કે. હું તો ડૉક્ટર શું કે પણ તમારે પાળવી તો ચરી પડશે નહીં કે. પરમગુરુ કે છે આ વાત. તો કે ચરી કઈ છે એમ? અમે તો મંદિરે રોજ આવી છીએ, અમે તો મંદિરે રોજ આવી છીએ, આ તો ચરી પાળી છે. ના, સમજણ નથી. રોજ આવો એનાથી થઈ શું ગયું? સમજણમાં અહીંયા આવીને તમે બેઠા અને જે પ્રાર્થના કરી, જે સ્તુતિ કરી એને સમજ્યા? આ અચરજબાસી સમજ્યા. અચરજબાસી સમજી શક્યા, બીજા સમજી ન શક્યા. આપણે અચરજબાની વાત કરવાની છે સમજણની. અત્યારે વિભાગ હાલે છે, જે બ્રહ્મજ્ઞાનીઓ છે એની સમજણને ટૂંકી પડે છે, એનો વિભાગ ચાલુ છે અત્યારે. આ જે બીજો કંદ છે ને એની અંદર કહે છે, અને એની ચોપાઈ આપણે વાંચી છે. આગળ એની વાત કરી હતી, જે હું તમને આગળ 5મી તારીખે જે મેં વાંચ્યું હતું, 5 ફેબ્રુઆરી રાતના 9 વાગે પગલી મંદિરે, એમાં ત્રીજી જે ચોપાઈ હતી. હવે દરેક મતને હું તમને અતથી ઇતિ સુધી બધી જ હકીકત સજ્જનોને માટે કહું છું. દરેક મતની હદ જ્યાં સુધી છે તેની યથારૂપે કિંમત કરીને જેની જેટલી કિંમત થાય તે પ્રમાણે અધિક ન્યૂન્ય હું દરેકની વિગત આપને લખાવી દઉં છું. આવો ત્રીજી ચોપાઈનો અર્થ છે. આમાં જે ગ્રંથ છે ને એમાં ત્રીજી ચોપાઈનો અર્થ છે કે હવે દરેક મતની વાત કરીશું અને એની હદ કેટલી છે એ સમજાવી દઈશ. એટલે પછી અહીં પહેલી વાત તો એવી કરી, મત એટલે કોનું? નેમાનુજ, રામાનુજ, વલ્ભાચાર્ય, વૈષ્ણુસામ, પછી આ શંકરાચાર્ય, એના બધાના મત કીધા. બૌદ્ધ, જૈન, બધાના મત આવી ગયા. અહીંયા પાછી એ જ કહે છે કે બધા મતો તને સમજાવીશ. તારા આંખનો મત શું છે? તારે શું જોવું જોઈએ? તું શું જોવે છો? તારા કાનનો મત શું છે? તારે શું સાંભળવું જોઈએ? તું શું સાંભળે છો? તારા મુખનો મત શું છે? તારે શું બોલવું જોઈએ? તું શું બોલે છો? તારા પગનો મત શું છે? તારે ક્યાં જવું જોઈએ? તું ક્યાં જાશો? તારા હાથનો મત શું છે? તારે શું પકડવું જોઈએ? તું શું પકડે છો? તું ખોટું તો નથી પકડતો ને? તું ખોટું તો નથી જોતો ને? તું ખોટું તો નથી સાંભળતો ને? તારે જે બોલવું જોઈએ એ જ બોલે છો ને? આ વાત થઈ ગુણની, સમજણની. આ બધા મતની વાત કરે છે. અચરજબા કહે છે, અચરજભાઈ બાહ્ય મતો તો સમજાવ્યા, પણ એ બધા કે આપણે તો કોઈને બાંધવા જવાનું નથી. સમજણ ક્યાં લઈ જવાની છે? અંતર્વૃત્તિમાં, ઘરમાં. મારા હૃદયનો મત શું છે? ભાવ, પ્રેમ, પ્રીત. અને એ જ હૃદયમાં હું ક્રોધ કરવા માંડું, કોઈને દોષ જોવા માંડું તો હૃદયનો મત કલુષિત થઈ જાય. મારો પેટનો મત શું છે? આંતરડાનો મત શું છે? જેને તે ખાધા કરું, જેને તે પીધા કરું તો આંતરડા બગડે. પૌષ્ટિક તત્વનો આહાર લઉં, સમયસર લઉં તો છે એ શરીર સારું રહે. આંતરડાના મતને બરાબર રાખવાનું છે. મારી બુદ્ધિનો મત શું છે? કયા પ્રકારના ઘાટ ઘડવા જોઈએ? મારા મનનો મત શું છે? કયા પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા જોઈએ? મારા અહંકારનો વિષય શું છે? હું કોણ છું? એ સાચો શું છે? મારે અહંકાર કોનો ધરવો જોઈએ? કે હું કરતા કેવલનો ચેતન અંશ છું. આ અહંકાર ધરો તેને ગૌરવ કહેવાય. અને હું જો મારા શરીર વિશે અહંકાર ધારણ કરું કે મને આ આવડે છે, હું આવો હોશિયાર છું,
તો એ અહંકાર છે એ આ બાજુનો છે, રાક્ષસ બનાવે, અંશે ન થવા દે. મારા અહંકારનો મત શું છે, મારા ચિત્તનો મત શું છે, મારે શું ચિંતવન કરવું જોઈએ. જ્યારે આવી રીતે જોવે છે તમો ગુણ, રજો ગુણ, સત્વગુણ, એના મત. અહીંયા કહે છે દરેક મતનું અતથી ઇતિ સુધી વાત કરીશ તને. એના સારા ગુણ શું છે, એના ખરાબ ગુણ શું છે, એના મધ્યના ગુણ શું છે, એ પણ તને બતાવીશ. આદિ મધ્ય ને અંત સુધી બધાના મતોનું હું છણાવટ કરીશ. આ મત છે એ ત્યાં આગળ કીધું. આપણે કોઈ અહીંયા વિચારો તમે, વૈષ્ણવ સંપ્રદાયવાળા વૈષ્ણવ સંપ્રદાયમાં છે, જૈનવાળા જૈનમાં છે, શીખવાળા શીખમાં છે. અહીંયા જે આવ્યા છીએ આપણે અંશો થઈને આવ્યા છીએ. અંશનો ભાવ પ્રગટ કરવાનો છે. તારો મત અંશનો છે, તારો મત અંશ અંશીનો છે. આ બધા તત્વના મત છે એ તત્વના મત બાદ કરી દઈશ અને તને હું જગાડીશ. આ અચરતબાને આ કેવું છે. અને આપણે ક્યાં ચડી જઈએ છીએ તો કે જુદા જુદા મતે. બ્રહ્મજ્ઞાનનો મત કીધો. બ્રહ્મજ્ઞાની કે આવા છે તેવા છે, કેટલી એની પલી કાઢી. બ્રહ્મજ્ઞાન એટલે પ્રાણ. આ જે 64 આંગણનો પ્રણવ છે, 12 ઉપરના ને 52 નીચેના, એ 64 આંગણનો વ્યાપક પ્રણવ જે શરીરમાં વહે છે એ બ્રહ્મનો અંશ છે. અને એની અંદર જે બ્રહ્મનો અંશ છે એને કેવી રીતે શુદ્ધ કરવો, અને એની વાત કરી. એ તારા આ પ્રણવની અંદર જે વિચારો છે એ કેવી રીતે આવે છે, તું એ વિચારો તારે શું કરવા જોઈએ. પ્રણવની સાથે શ્વાસ તું ધીમો કર એટલે વિચારે ધીમા થાય, શ્વાસ વધતો જાય એટલે વિચારે સ્પીડમાં હાલે. શ્વાસ સાથે તારો આ સંબંધ છે. એટલે તો લક્ષ ભજન અહીંયા કરવાનું કીધું કે તારું જે નજર છે એ તારે ત્રિકુટીએ રાખવી, અને ત્રિકુટીએ રાખીને તારે 48 મિનિટ બેસવું, અને આ લક્ષ ભજન કરતાં તારા પ્રાણની ગતિ જોવી. આ પ્રાણની ગતિની અંદર કયા કયા વિચારો ઉત્પન્ન થાય છે એનું નજર રાખી. કે જો તને કોઈ પદાર્થ પ્રાપ્તિના લોભના એના વિચાર આવશે તો સમજી લીજે કે તારે નાક વિશે અત્યારે ભૂમિ તત્વનો પ્રણવ ચાલુ છે. અપાન પ્રણવ ભૂમિ તત્વનો જે પ્રાણ છે એ અત્યારે વધી રહ્યો છે અને એ મધ્યમાંથી હાલે છે અને એ 12 આંગળ સુધી જાય છે. એ તને તરત ખબર પડશે, વિચારો ફરી જશે. જળ તત્વનો જે છે એની અંદર તને ભોગ કરવાની ઈચ્છા થાય, રસની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય, શરીરની અંદર પાણી પીવાની ઈચ્છા થાય, અને જળ વિશે વિચારવાની ઈચ્છા થાય. એટલે સમજી લીજે કે તારા નાક વિશે આ પ્રણવ છે અત્યારે ફર્યો છે અને એના વિશે છે એ જળ તત્વનો પ્રાણવાયુ અત્યારે ચાલી રહ્યો છે અને 16 આંગળ જાય છે અને એ નીચેથી જાય છે. આ બધી વાતો એની બતાવી. આ બધાના મત છે. અહીંયા મતની વાત કરી. ચોથી ચોપાઈની અંદર કીધું પહેલો શંકરાચાર્યનો અદ્વૈત સિદ્ધાંત. શંકરાચાર્યના સિદ્ધાંતની અંદર બ્રહ્મને એક અકર્તા કહેવામાં આવ્યું છે, અને તેને સાબિત કરવા માટે મૃગજળના દ્રષ્ટાંત આપીને, ઝાંઝવાના જળનું દ્રષ્ટાંત આપીને, મૃગ એટલે હરણ જે રીતે ભ્રમિત થાય છે તેનું જુદી જુદી રીતે પ્રતિપાદન કરવા માટે દ્રષ્ટાંતને મુખ્ય ગણવામાં આવ્યું છે. મૃગજળનું દ્રષ્ટાંત આપ્યું. જે હરણિયાઓ ફરતા હોય અને જમીન ઉપર તડકો પુષ્કળ હોય, એને પાણીની તરસ લાગી હોય તો દૂર મૃગજળ દેખાય એને, ઝાંઝવાના જળ. એને એમ લાગે કોઈ તલાવડી ભરેલી છે અને એને પીવા માટે દોડે. જેટલો એ ત્યાં દૂર જાય ને એટલું પાણી તો દૂર દૂર દેખાવા મળે એને, કારણ કે એ તો ખાલી ભાસ છે. તો એવું એક દ્રષ્ટાંત એને આપ્યું. કે તો કે આ બધાને મૃગજળનું જે દ્રષ્ટાંત આપ્યું છે એ મનુષ્યને કામ લાગે એવું નથી. એને ખબર છે કે મૃગજળ છે તો એ પછી મનુષ્યને પીવા દોડતો નથી. પણ જે મનુષ્યની અંદર પશુ જેવા છે એ તો ભ્રમિત થાય છે. કે સંસારમાં અનેક મતો છે કે એમાં સાચા કરતા એને એટલે નથી મળતા કે એ સાચી વસ્તુને સમજતો નથી. જ્યારે સાચી વસ્તુ સમજશે, ઝાંઝવાના જળને એ જળ સમજે છે, એને એ તલાવડી સમજે છે. કેટલું ચોખ્ખું પાણી છે કે સરસ મજાનું પાણી છે, હમણાં પી નાખું કે મજાનું છે કે એવું દૂરથી દેખાય. હોય તો રોડ જ આપણે જાય તો રણ જ હોય, રણની અંદર આવું પાણી દેખાય, રોડ ઉપર આવું પાણી દેખાય, પ્રકાશનું પ્રતિબિંબ થાય, સામું પાર આવે. તો એની વાત કરી કે આ રીતે છે એ સિદ્ધાંત સમજાવ્યો છે શંકરાચાર્યએ. કે તો શંકરાચાર્યના મતનું ખંડન કર્યું, પણ ખંડન એટલે એને તોડી નાખવા માટે નથી કર્યું. અહીંયા સમજાવે છે આ મૃગજળ છે કે આ જે પ્રાણ છે ને તારો આવે ને જાય છે ને એ તું નથી. કે ખોટું જળ છે, એ કંઈ લાંબુ ટકશે નહીં. કે 50, 60, 100 વર્ષે એ પાણી વયું જશે અને એના આધારે તું પાણી પીવા દોડે છો તો એ કંઈ ખોટું છે, એ ભ્રમ છે. કે તને આ પ્રાણને ભ્રમ કહી દીધો પરમ ગુરુએ. પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ લખ્યો, પણ કયો પ્રાણ? ચેતન પ્રાણ. એટલે ત્યાં આગળ એની વાત કરી છે
કે જે હું અલૌકિક વસ્તુ આપું છું એ શું કીધું કે હ અને ઠ એને હું ચોખ્ખા કરી નાખું છું. આપણે જે યજન ભજન વિધિની અંદર લખ્યું છે અને એની અંદર જે ચોપાઈ આપી છે એમાં કીધું છે કે હું તને એવી ઉત્તમ વસ્તુ આપીશ. એ ઉત્તમ વસ્તુ છે કે તારો પ્રાણ હું પવિત્ર કરી નાખીશ, ચોખ્ખો કરી નાખીશ. આ જે વિકારવાળો પ્રાણ છે તને સંસારમાં રખડાવે છે, જેમ હરણિયાને ખેંચી અને પાણીની અંદર જાય છે, હરણિયું જોવે છે કે મૃગજળ છે પાણી માનીને દોડે છે, એમ તું પણ આ પ્રાણની અંદર રહી અને આ બધું મારું છે એવું માનીને દોડે છે. આ મારી પત્ની છે, આ મારા પતિ છે, આ મારા દીકરા છે, આ મારી મિલકત છે, એ બધી પ્રાણની અંદર થયેલી ભ્રાંતિ છે. એ કે આપણે એ સમજાવે છે કે પ્રાણમાં થયેલી ભ્રાંતિ છે. તારા અંશને તું ન જાણે ને ત્યાં સુધી બધી ભ્રમણા છે. કે આ અંશ અંશીને ન જાણે ત્યાં સુધી કેટલાય જન્મ લે તારા હાથમાં એક વાળ તું લઈ ન જઈ શકે. કે આ બધી ભ્રાંતિ છે. જેમ હરણિયું દોડે છે, આપણે આપણા સિદ્ધાંતે આ ઉપયોગ કરવાનો છે. આ ઉદાહરણનો હરણિયું દોડે છે અને દોડી દોડીને થાકી જાય છે, એમ આખી જિંદગી તું દોડીને થાકી જાય તારે એક વાળી, એક સોનાનો દાગીનો પણ સાથે નહીં લઈ જવાનો, મૃગજળ છે છોડીને જવાનું. આ વાત સમજાવે છે. તારા સાચા સ્વરૂપને તું નહીં સમજે તો આ કેમ પ્રાપ્ત થશે? આ વાત કરે છે અહીંયા. પછી પાંચમું આપણે ચોથી ચોપાઈ અને પાંચમી ચોપાઈ છે એમાં કીધું છે બીજા દ્રષ્ટાંતો. સર્પ રજ્જુ સર્પનું આપ્યું છે. દોરડામાં શ્રાપની ભ્રાંતિ થવી. સુક્તિ રજકવત એટલે છીપલામાં સોનું અથવા ચાંદી દેખાવું. ત્રીજું દ્રષ્ટાંત છે જળ તરંગ પ્રતિબિંબ, એટલે કે જળમાં જે પ્રતિબિંબ છે, પાણીના મોજા આવતા હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તો આપણે એમ લાગે સૂર્ય વળાય છે અંદર, સૂર્ય અંદર વણાય છે એવું લાગે. જેમ આપણે વણતા હોય ને કોઈ વસ્તુ તો એવું લાગે કે પણ કંઈ સૂર્ય તો ત્યાં છે અને એનું પ્રતિબિંબ આવ્યું છે. કે તો આવા બધા દાખલાઓ આપ્યા. કે છતાંય કે આ સિદ્ધાંતની અંદર ક્યાંય મોટો સિદ્ધાંત છે. બ્રહ્મ સિદ્ધાંત સૃષ્ટિમાં બધા જ લોકો માનનારા લોકો છે, બ્રહ્મ જ્ઞાનીઓ એને માને છે. એવો સિદ્ધાંત છે પણ કે છે પરમગુરુ કે એ તો ઝાંઝવાના જળ જેવો છે. કારણ કે એ પ્રાણના આધારે તું ટકે કેટલું? પ્રાણ તારા આધારે ટકે છે. તું કાંઈ પ્રાણના આધારે નથી ટકતો. તું પ્રાણને ચેતન કરનારો છો. હવા તો બહાર છે જ. આ બધી પંખો શરૂ કરો એટલે હવા શરૂ થઈ જાય, પવન થઈ જાય. શ્વાસ ગમે ત્યાં તમને મળે. ટ્રેનમાં બેઠા હો, બસમાં બેઠા હો, કારમાં બેઠા હો, રૂમમાં દરવાજા બંધ કરીને બેઠા હો તો શ્વાસ તો તમારી હારે જ રહેશે. એટલો બધો શ્વાસ હારવાર રહેશે, સાથે જ રહેશે. તો તું કેટલો તારી હારે રહેશે? તું તો શ્વાસ કરતાંય વધારે નજીક છો. શ્વાસ લેવાવાળો તું ન હો તો શ્વાસ રહે ક્યાં? આ મુદ્દો દેખાડે છે અહીંયા. શ્વાસ લેવાવાળો તું ન હો તો શ્વાસ કોના આધારે રહે? કે જો તો ખરા. આ તો હવા છે ખાલી. એ તો નાકમાંથી અંદર જાય ત્યારે શ્વાસ થાય છે, પ્રણવ થાય છે. પ્રણવનું પ્રાણાયામ રૂપે રૂપાંતર થઈને ઓહંગ અને સોહંગ બે એના વિસ્તાર થાય છે. પ્રકૃતિગત જે પ્રણવ છે એને ઓહંગ કીધું અને પુરુષગત જે પ્રણવ છે એને સોહંગ કીધું. આ ઓહંગ અને સોહંગની આ રમત હાલે છે. એમાં તું ક્યાં વણાઈ જાશ? તું ક્યાં ફસાણો છે? કે તો એ વાત અહીંયા કરે છે કે આ બધા દ્રષ્ટાંતો આપ્યા. છઠ્ઠી ચોપાઈ છે એમાં કહે છે આ બાજુ એટલે કે મૃત્યુલોક એટલે ઉત અને તે બાજુ એટલે દેવલોક ઈત, તેના જન્મથી લઈ અંત સુધી અને મધ્યમાં પણ એક જ બ્રહ્મ છે તેવું બ્રહ્મવાદીઓએ નિદાન કર્યું છે. છતાં બ્રહ્મવાદીઓએ જે વાત ઉલટસુલટ કરી છે તે નિરખતા અને સમજતા તો તેમાં પણ અજ્ઞાન જ ભરેલું હોય એમ જણાય છે. પરમગુરુ કહે છે આવડો મોટો સિદ્ધાંત છે પણ હંસની ખબર નથી, એ કેવી રીતે પ્રાપ્ત કરશે? દુનિયામાં મોટામાં મોટું ધન હું એમ કોઈ કીધું હોય તો આપણે કહીએ સોનું, હીરા, ચાંદી, ડોલર એમ કહીએ. પછી કીધું પારસ મળી જાય તો કે પારસ જેવડું તો મોટું ધન કોઈ નહીં. કે લોઢાને ડાળો એટલે સોનું થઈ જાય. હમણાં મેં કીધું હતું ક્લાસમાં કે ઓલો આપણે ગાડીનો પાટો હોય ને એને અડાડીને તો એને ગાડીનો પાટો તો જ્યાં જેટલે ચોટેલો હોય ને એ બધે હોનું થઈ જાય, પેલો ડબ્બાએ હોનાના થઈ જાય. અને કોઈ છે એના પૈડા જેના ઉપર આ ગાડી જતી હોય એ પૈડા તે સોનાના થઈ જાય, આખો ડબ્બો સોનાનો થઈ જાય. પારસની અંદર એટલી તાકાત છે તો ધન મોટામાં મોટું કોને આગળ? પારસ તોડો જ હોય. કે જોયો નથી પણ પારસની વાત પરમગુરુ ઘણી જગ્યાએ લખે છે કે પારસ આવો હોય કે લોઢાને અડે ને સોનું કરી નાખે. હવે આવો પારસ એ તું આ લોઢું શરીર તું એને અડી ગયો ત્યાં શરીર છે એ કેવું ચેતન થઈ ગયું? જો તો ખરા. આનાથી મોટું તારાથી મોટું ધન શું હોય કે સંસારમાં? તું ખાલી પ્રાણને અડ્યો છો ત્યાં પ્રાણ સજીવન થઈ ગયો.
પ્રાણ છે એ બ્રહ્મરંધમાં હતો, એ નીચે આવવા માંડ્યો, 12 આંગળ વહ્યો, બારનો છે એ 52 આંગળ થઈ ગયો અને શરીરના 7 ચક્રને ગતિમાન લાવ્યો. તું જોતો ખરા, તું અડ્યો ત્યાં તો આ શરીર રોમે રોમ ચેતન થઈ જાય. તું આ શરીરમાંથી જ્યારે વૃત્તિ ફેરવી નાખીશ ત્યારે જળ થઈ જશે. તારું આ અડવું એ પારસ જેવું છે કે આ તને હું ઉદાહરણ દેવું મારે બીજું? તું પોતે પારસ જેવો છો, તારા જેવું ધન શું હોય કે તું કિંમત કરનાર છો ધનની? સોનું પડ્યું હોય ને કોઈ મનુષ્ય હોય જ નહીં તો કિંમત કોણ કરે? સોનાના ડુંગરો પડ્યા હોય અને એને હરણિયાઓ ફરતા હોય, ભેંસ ફરતી હોય, ગાયો ફરતી હોય, સર્પો ફરતા હોય, ચકલીઓ કાચબાઓ ને એ બધા આટા મારતા હોય, તો એ બધાય આટા મારે એમાંથી કોઈ કિંમત કરીએ કે આ હોનાની આ કિંમત છે 1 તોલાની? કારણ કે એને એ ભાન જ નથી ને. અંશ હોવા છતાંય મનુષ્ય શરીર ન હોય તો એ ભાન ન હોય. અને અંશ છે ને મનુષ્ય શરીરમાં છે તો આપણી તાકાત કેટલી તો વિચારો કે આ બધાની કિંમત કરી છે. હીરા ઉપર, પારસ ઉપર આ બધા જ પશુ પક્ષીઓ હાલતા થાય, ચરકી જાય, એની ઉપર બેસે, છતાંય એને કંઈ એનો લાભ મળે? આપને મળે કેમ? પરમ ગુરુએ કીધું છે કે અંશ છે પાછું મનુષ્ય શરીર છે કે આ મનુષ્ય જન્મ આપ્યો છે તને અને જાગ્રત અવસ્થા મેં આપી છે, તો આટલું મોટું કામ મેં તને આપ્યું છે, તો આ સમયે તારે શું કરવું જોઈએ? આ ભરતી આવે ને ત્યારે પાણીને પાળ બાંધીને રોકી લેવું જોઈએ, પછી એની અંદર મહેનત કરવી જોઈએ, એને તપાવવું જોઈએ, પાણી ઉડાડી દેવું જોઈએ, મીઠું સરસ મજાનું સફેદ થઈ જવું જોઈએ, પછી પાછું એને એની ખપાળીથી લેતા આવડવું જોઈએ, નકર એથી માટી આવે સીધી ભેગી. તો એની રીત આવડવી જોઈએ. આ બધી રીત છે એ જ્યારે શીખવાની છે એ અહીંયા મંદિરમાં દેખાડી હોય, ચિહ્નો દેખાડ્યા હોય, પણ શીખવાની તો આપણે છે. ચિહ્નો દેખાડ્યા છે અહીંયા પ્રતીકો દેખાડ્યા છે. આ પ્રતીકો છે, બધી વિગ્રહો છે બધા, પણ એ પોતે પરમ ગુરુ નથી. મૂર્તિ પરમ ગુરુ છે એ મારી માન્યતા છે, જેની સ્થાપી છે એની માન્યતા છે કે પહેલા બીજા ત્રીજા ધોરણની અંદર જે લોકો ભણશે ને એ પહેલાં મૂર્તિને માને, પછી એવું સમજે કે પરમ ગુરુનું સાચું સ્વરૂપ શું છે, પછી ગ્રંથને વાંચશે અને ગ્રંથને વાંચીને પછી સમજશે કે એની અંદર જાણ શું છે. અને એ જાણ છે એ પોતાને ન સમજાય તો એવા કોણ જ્ઞાની છે, કોણ એવા સંતો છે કે એની આગળ જઈને આ સમજી પરમ ગુરુનું સાચું સ્વરૂપ મારે જોઈએ છે, જે મારી સાથે રહેવાનું છે. પછી જો જડતા થઈ જાય ને તો મૂર્તિ આજ આપણે સામે દેખાય. ટેવ કેવી પડી જાય, રોજ એ મૂર્તિની હારે એકતા થઈ જાય ને તો પછી પરમ ગુરુનું સાચું સ્વરૂપ આપણે સામે આવે ને તો આપણે એમ કહીએ તું પરમ ગુરુ નથી કે હો, મારે તો ઓલી મૂર્તિ છે એ જ પરમ ગુરુ છે. હોનાની કરી નાખી છે આપણે, મુકુટ હોનાનો પહેરાવી દીધો છે. તો આ બધું કર્યું છે એ છોકરાની રમત છે. આજ હું તમને એટલા માટે કહું છું કે જો સાચું સ્વરૂપ નહીં ચીનાય ને તો આ મનુષ્ય દેહ આપણો ખોટો જાય, એટલે ગુણવત્તા ઓછી થઈ જાય. કદાચ તમને એવું લાગશે કે મહેશભાઈ તમે મંદિરમાં બેઠીને આ વાત કરો, પણ મંદિરમાં એટલા માટે વાત કરું છું કે અહીંયા મન ડરવું જોઈએ કેનાથી કે હું જડતામાં ન જાઉં. પરમ ગુરુએ કીધું છે, આપણે ટેવ કેવી પડી ગઈ છે હવે કહેવાય નહીં કોઈને, પણ ઘણા લોકો રાત દિવસ છે એ મૂર્તિને જ પરમ ગુરુ સમજવા મળે છે. એટલે મૃત્યુ થાય ને ત્યારે એ આપણો પ્રાણ છે ને એની આજુબાજુ ફરે પછી, એટલે આપણે પ્રેત યોનિમાં જ જઈએ, પણ કે ના કે પરમ ગુરુની મૂર્તિના આ મંદિરની અંદર ફરતા હોય ને પછી કોઈ માનતા માને ને તો કંઈ પરમ ગુરુ કામ ન કરે, એ કામ આપણે કરવું પડે. પછી આપણે અહીંયા ચોંટી ગયા હોય, કેટલાય એવા ચોંટી ગયા હોય, જેની માન્યતા જ્યાં ચોંટી છે ત્યાં ચોંટે છે બધા જ. પરમ ગુરુનું સાચું સ્વરૂપ પોતાના અંશે થવું અને અંશીને ઓળખવા એ જો ન જાણે તો આ સંસારમાંથી ક્યારેય મુક્ત ન થાય. વિષ્ણુની માન્યતા કરે તો વૈકુંઠમાં જાય, શંકરની માન્યતા કરે તો કૈલાસમાં જાય, આદ્યશક્તિની માન્ય કરે તો શક્તિધામમાં જાય, કોઈ ગાયની બહુ પૂજા કરે તો ગૌલોકમાં જાય. પણ અમારે ત્યાં નથી જવું. અમે હું કામ જડતાની અંદર જાય? શરૂઆતનો જે પીરિયડ છે એને ભણવો પડે ભાઈ, એકડા બગડા ને એના માટે શૂન્યની કરવું પડે. એટલે મંદિર કંઈ કાઢી નાખવાનું હોય, મૂર્તિ કાઢી નાખવાનું હોય ને એને આપણે માનવું પડે. છોકરા હાટું થઈને કક્કો બોલવો પડે, મમ બોલવું પડે, ભૂ બોલવું પડે. એ પણ એ આપણા મનમાં ન ઘૂસી જવું જોઈએ. છોકરાને શીખવાડતા આ બધું આપણી અંદર ઘૂસી જાય ને એવા જડ થઈ જાય કે વાત પૂછો. અને આ જડતા છે એ પછી આપણને ચોંટાડી રાખે. હું કોઈ વખોડવા માટે નથી કહેતો, વાસ્તવિક સ્થિતિ આવી થાય. પરમ ગુરુએ આવું જોયું સંસારમાં, દરેક દીપમાં
કે લોકો તો ક્રિયાકાંડે લાગ્યા છે કે મંદિર મૂર્તિએ લાગ્યા છે કે મારું જ્ઞાન કેટલા સમજશે? હું એને કહીશ તોય તેની જડતા એવી છે કે મારી યારે બાદ છે. બન્યું એવું પરમ ગુરુ કે ને તો બધા બાંધવા જાય પાછા એની યારે. અચરતબા બાંધવા જાય. અચરતબા કહેતા હતા કે જો તો ખરા સંસાર ક્યાં ભાઈ પોગ્યો છે કે કેટલો નીચે ઉતરી ગયો. મનુષ્ય શરીર આપ્યું અને જડતાની અંદર જાય. એને ક્યારેય ખબર નથી પડતી કે હું અંશ કોણ છું એમ. પારસ પોતાની આગળ છે અને ભૂખે મરે છે એવું કીધું પરમ ગુરુએ. કાંઠે બેઠો બેઠો પાણી પીવું એમ મનમાં જલ્પ્યા કરે છે કે પણ પાણી તો પીતો નથી કે ખોબો ભરીને પાણી પીવે એવું લખ્યું છે એની અંદર. આપણા આદરના અંગો છે ને એમાં લખ્યું છે 36, 37, 38 આદરના અંગો છે. એ આદરના અંગોની અંદર લખ્યું છે. આદર કરશો કેમ તમે? તો કે નદી કાંઠે બેઠો બેઠો જલપ્યા કરે, પાણી મારા મોઢામાં આવે, પાણી મારા મોઢામાં આવે, એમ આવવાનું છે. એમ તરસ છીપવાની છે કે એ તો હાથ નાખવો પડે, ખોબો ભરવો પડે, ઉપર પેલું જે પડ ચડી ગયું એમાં જીવાત બીવાત હોય તેને એક બાજુ કાઢવી પડે ને નીચેથી પાણીનો ખોબો તો મીઠું પાણી આવે. અને મીઠું પાણી શરીરમાં જાય તો પ્યાસ બુઝાય, તો તરસ મટે. આ સંસારમાં તરસ મટાડવા આવ્યા છીએ આપણે. અને એ તરસ કેવી છે? મારા કર્તાની તરસ. મારા કર્તા મને ક્યારે મળે? જો આ ભાવ નહીં થાય ને તો અચરતબાની જેમ આપણી કોઈ ગતિ નહીં થાય. અચરતબાની ગતિ થઈને એની આ બધી જે બહેનો હતી ને એની ગતિ કરાવી, એને હોતી ગતિ આપી. આ વિષય લઈને આવેલી છે. આ હું તમને આજે સમજાવી દઉં, કારણ કે એટલો સમય વયો ગયો ને એટલે પાછું મારે સમજાવવું પડે કે આપણે એની હારે જોડાવવું છે. એટલે આ લોકો બે વેલ્ડિંગ કરતા હોય ને હરિયાનું લોખંડનું, તો એને ટીપે, એને બરાબર ગરમ કરે, પાછા ઉપર છે એ પેલું મશીન ફેરવે એટલે એ ખરખું થઈ જાય. ત્યારે એ દેખાય નહીં, એ ખરખું આપણું ચાલે. જે ત્યારથી 15 આપણે 12 મોહલ્લામાં કથા કરી એને અત્યારે હું 13મા મોહલ્લા તરીકે જોડી રહ્યો છું. એટલે આ બધી વાત કરું છું તમને કે આવી બધી આપણે વાતો કરી હતી એને યાદ કરો. હવે પછી આગળ હોતી હાલવાનું છે આપણે. એટલે 6ઠ્ઠી ચોપાઈની અંદર આ રીતે કીધું. 7મામાં કીધું જે બ્રહ્મજ્ઞાન છે તે જ બ્રહ્મજ્ઞાનીઓએ નિજ જ્ઞાન સમજે છે. બ્રહ્મજ્ઞાનને લોકો નિજ જ્ઞાન સમજવા માંડ્યા. બ્રહ્મજ્ઞાનીઓ નિજ અલગ છે અને બ્રહ્મ અલગ છે, પ્રાણ અલગ છે અને અંશ અલગ છે શરીરમાં. આ શરીર એક પ્રાણ અને હું અંશ ચેતન. શરીર હું ચેતન અંશ, પહેલાં પ્રાણને ચેતન કરું છું. એ પ્રાણ 10 પ્રકારના પ્રાણ ચેતન થાય છે, અપાનથી લઈને સમાન સુધી, કુર્મથી લઈ અને દેવદત્ત સુધી. એવી રીતે 49 વાયુને કરું છું. અને એના કારણે આ શરીરને ચેતન કરીને રગે રગ અને કોષે કોષ, અંગે અંગ ચેતન કરું છું. એ ચેતન કરનાર હું પોતે અંશ છું. એનું આને ભાન નથી કે પ્રાણની ઉપર આ બધા લોકો સ્થિર થયા છે, આત્મા પરમાત્માને બ્રહ્મને માને છે. એની વાત કરી ત્યાં કે આ નિજ જ્ઞાન નથી કે, અને આ બ્રહ્મ જ્ઞાન તે જ સત્ય છે, યથાર્થ છે. અને બાકી બધી જ આ બાજુ ભરેલું જે કાંઈ દેખાય છે તે બધી ઉપાધિ છે અને અસત્ય છે. સત્ય બ્રહ્મ જ્ઞાન અને અસત્ય ઉપાધિ, આ બંનેને જોનાર દ્રષ્ટા તો એક જ છે. એટલા માટે એક બ્રહ્મ રૂપ છે અને તો બીજું ભ્રમણા રૂપ. બ્રહ્મ એટલે ભ્રમણા રૂપ છે તે અજ્ઞાન છે. આવું માનવું એ બ્રહ્મજ્ઞાની એટલે વેદાંત કહે છે કે. અને વેદાંતને માનનારા કોણ હતા? તો કે શંકરાચાર્ય. હવે આપણે 8મી ચોપાઈથી વાંચવાની શરૂઆત કરવાના છે. આટલી વાત મેં તમને ત્યાંની કરી દીધી. આ વાત હું કરું ત્યારે આની અંદર આપણું જોડાણ થશે. બરાબર? વિષય સમજાય ને એટલા માટે કીધું. હવે 8મી ચોપાઈથી આપણે વાંચીશું. પાના નંબર કહી દો. એમાં અલગ હશે. 18મું પાનું છે ને? હા, કાઢો બીજું અંગ 2. 18મું પાનું છે ને? 18મું પાનું કાઢો. એમાં ચોપાઈ 8 છે. પગલી મંદિરે આ બધા 4 ચોપાઈની વાત થઈ ગઈ. હવે આપણે 8મી ચોપાઈ વાંચીએ છીએ, ત્યાંથી બાકી છે ત્યાંથી. दूसरो तो कोई है नहीं शंकर ज्ञान मतंत जदपि भरम भयो ब्रह्म को जो होय एक सतंत. दूसरो तो कोई है नहीं शंकर ज्ञान मतंत जदीप भरम भयो ब्रह्म को
જો હોય એક સતંત, જો હોય એક સતંત. હવે અહીંયા કહે છે, લખ્યું છે સુખાનંદજી, એનું ગુજરાતી કરે છે. શ્રી શંકરાચાર્યના મતવાળા સિદ્ધાંતમાં ખલુ બ્રહ્મ, ખલુ ઇદમ બ્રહ્મ રૂપ જગતમાં એક અદ્વૈત દ્રષ્ટા સિવાય કોઈ બીજું છે જ નહીં, બીજું નથી. વળી તે દ્રષ્ટા સર્વવ્યાપક ખલુ ઇદમ બ્રહ્મમાં જ છે. આ જગ્યાએ દ્રષ્ટા વિશે ભગવાન કરુણાસાગર ખુલાસો કરે છે કે દ્રષ્ટા એટલે જોનારો, જોવાનું હોય તો જ જોનારો હોઈ શકે. એટલે બે પદ છે. તમે કહો છો ને એક જ બ્રહ્મ છે બધું, બીજું કંઈ છે નહીં. તમે કંઈક જોનારા રહ્યા અને એક દ્રશ્ય રહ્યું તો બે પદ ક્યાંથી શરૂ થયા? કે તમે એમ કહો છો બધું જ બ્રહ્મ છે કે કાંઈ જુદું છે જ નહીં, પણ તમે એ ભૂલી ગયા કે બધા બ્રહ્મમાં તમે પાછું એવું કહો છો કે દ્રષ્ટા જોનારો છે. તો જોનારો છે તો દ્રશ્ય હોવું જોઈએ ને. તો આ દ્રશ્ય છે એટલે તમે બીજું કાઢ્યું ને પાછું. કે તમે કહેતા હતા ને કે હવે 100 રૂપિયા જ આપી, કે ત્યાં કીધું ને કે મારી સાયકલની અંદર પંચર પડ્યું ને 10 બીજા આપી, કે બીજું કાઢ્યું નહીં. કે તમે આપણે કંઈક લેવા જતા ને ડૉક્ટરને કીધું તમારી કેટલી ફી થશે, કે મારી 300 રૂપિયા. તો કે પણ બીજું કાંઈ કાઢશો નહીં. નહીં કે ના બીજું કાંઈ નહીં નીકળે, પણ કે તમારે છે ને દવા તમારી લેવી પડશે. તો કે દવા કેટલાની થશે? તો કે 500ની. એમ પણ કે કંઈ થોડા રિપોર્ટ છે એ તમારે જો કરાવવા પડે તો દવા મને કઈ આપવી એની ખબર પડે ને, તો રિપોર્ટ કરાવવા પડશે. એ કયા કરાવવા પડશે? તો કે એના કેટલો ખર્ચો લાગે? કે એના 1000. એમ તો 300 કીધા, 500 કીધા, 1000 ચડાવી દીધા. પછી કે થોડુંક એવું લાગે તો મારે છે એ એક્સરે ને એવું લેવડાવવું પડશે. અને જો વધારે બીમારી છે તો તમારે 5 દિવસ રોકાવવું પડશે, તો રોજના 10,000 રૂપિયા લાગશે. કે એટલે 300થી શરૂ કર્યા પછી 60,000 70,000 અટકાવે. અહીંયા એવી રીતે કીધું શરૂઆતમાં કે તમે વાત ચોખ્ખી કરો. કે ભાઈ આ ચોખ્ખી વાત, તમારી વાત ચોખ્ખી દેખાતી નથી. તમે એક તો એમ કહો છો કે દ્રષ્ટા એક છે. એમ પહેલાં તો કીધું બ્રહ્મ બધું એક જ છે, પછી એમ કીધું દ્રષ્ટા છે. તો દ્રષ્ટા કોણ છે? કે તો કે દ્રશ્ય હોય તો દ્રષ્ટા હોય ને. તો કે તમે આમાંય વિભાગ પાડ્યા. કે તો તમે વાસ્તવિક તત્વોને સમજતા નથી. કે જે કર્તાએ કૃત ઉત્પન્ન કર્યું છે એને પૂર્ણ સમજતા નથી. અહીંયા એવો મુદ્દો થાય કે જે તત્વને બરાબર સમજતો નથી, જે બ્રહ્મને બરાબર સમજતો નથી, અને છતાંય હું બ્રહ્મ છું એવું કહે છે, એ અભિમાને કહે છે. કે આવું અભિમાન જેને આ થયું છે એ સાચી વાત ક્યારે કરી શકતા નથી. કે તો આ અભિમાન છે એમ કહે છે. હવે દ્રષ્ટા દ્રષ્ટિ છે. આપણે કંઈક ભાઈ બે વસ્તુ જડ છે, તો કે કઈ જે દેખાય છે સ્થૂળ છે, મારી આંખ એ દેખાય છે. પછી હું આ થાંભલો જોઉં છું અથવા પંખો જોઉં છું કે ઘંટ જોઉં છું, તો આ બધું જે જોઉં છું એ દ્રશ્ય દેખાય છે. એ હું બીજાને દેખાડી શકું, પણ હું એમ કહું કે ભાઈ આ જે મારી દ્રષ્ટિ છે એ કોઈને દેખાડી ના શકું. જેના દ્વારા જોઉં છું, આંખ દેખાય છે, દ્રષ્ટિ દેખાતી નથી. આ પંખો દેખાય છે, એની અંદર જે ગતિ ભરી છે એ વીજળી મને દેખાતી નથી. આ ઘંટ દેખાય છે, એમાં જે અવાજ ભરેલો છે એ મને દેખાતો નથી. એક દ્રશ્ય છે ને એક અદૃશ્ય છે, તો બે ભાગ તો તમે કરો છો. કે તો તમે કહો ને એક જ બ્રહ્મ છે. કે તો કૃત ને અકૃત ને બધું તમે ભેગું કરી નાખ્યું. કે મોઢું, નાક ને આંખ ને બધું ભેગું કરી નાખ્યું. કે આવો કોઈ સિદ્ધાંત હોય નહીં. પરમ ગુરુ ના પાડે છે કે આ સિદ્ધાંત છે એ તો જોઈને તપાસો તમે અને એની લેબોરેટરી કરાવો તો આ સિદ્ધાંત કે પરિપૂર્ણ સિદ્ધાંત ગણાશે નહીં, અધૂરપ છે એની અંદર. કે ઘંટમાં ભરેલો અવાજ કોને દેખાય? ઘંટ દેખાય છે. પંખામાં ભરેલી વીજળી કોને દેખાય છે? આ થાંભલામાં ભરેલું જડતા, થાંભલાને આને આધાર આપવાનો આધાર કોને દેખાય છે? થાંભલો દેખાય છે, આપણે બીમ દેખાય, કોલમ દેખાય, પણ એ આ બિલ્ડિંગને ઉપરની જે અગાશી છે એને આધાર આપે છે. એ આધાર જે અંદર છુપાયેલો છે એ કાંઈ દેખાતો નથી. આંખ દેખાય છે, દ્રષ્ટિ દેખાતી નથી. અને દ્રષ્ટિની પાછળ જે જોનારો છે, જેની સમજણ છે કે આ ઘંટ છે, આ પંખો છે, આ થાંભલો છે, એવું જોનાર છે, એ સમજનાર, એ તો એની દ્રષ્ટિની પાછળ છે. આંખમાં જે દ્રષ્ટિ પાછી આવીને અંદર ગઈ અને એની સમજાયું કે આ ઘંટ છે એ પિત્તળનો બનેલો છે, કોઈ આ એમ કે ચાંદીનો બનેલો હું ન કહું. આ પંખો છે એ સફેદ છે, હું એને કાળો ન કહું. કેમ? અંદર સમજણ પછી અલગ છે. એક તો સ્થૂળ દેખાય છે, એક સૂક્ષ્મ દેખાય છે, અને એક સમજનાર છે એ સૂક્ષ્મતીત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. સફેદ કલર જ કે છે એ તો,
કાળો કેમ નથી કહેતો? કારણ કે એની સમજણ સફેદની છે. આ ઘંટ છે એને એ નગારું કેમ નથી કહેતો? એની સમજણ એની શંખની છે, ઓલા ઘંટની છે. તો એવી રીતે સમજણ છે એ પાછી અલગ છે. એટલે સ્થૂળ આંખ છે, સ્થૂળ ઘંટ છે, પછી એની અંદર અવાજ છે એ છુપાયેલો છે, એ સૂક્ષ્મ છે. મારી દ્રષ્ટિ સૂક્ષ્મ છે, એ દેખાતી નથી બે, પણ હું આને સમજું છું એ હજી એનાથી અલગ છે. તમે મને ભાગ કરશો એટલે પેલા ડૉક્ટર જેવું જ થશે એ કે 300 ને પછી 500 ને પછી 1000 ને પછી 5000 એવું આવશે એ કે 50,000 સુધી પોગાડી દેશે એ કે. તો તમારા સિદ્ધાંતની અંદર કોઈ તથ્ય નથી કે તમે તત્વને જાણતા નથી, એટલે અહીંયા એવું દેખાડે છે. આ હું તમને જે વાંચીને આમ વાંચીશ તો કાંઈ નહીં સમજાય, પણ આ દ્રષ્ટાંત દઈશ ને તો સમજાશે. એટલા માટે હું તમને કહું છું કે અઘરો વિષય છે. પહેલાં 3જા 5મા ધોરણવાળાને સીધા જ તે PhDની કોલેજની અંદર બેસાડી દીધા હોય એવું છે આ બધું. આપણે હજી એટલો બધો સમજ આપણે એકે વિષયની અંદર નથી. મને નથી, હું એટલે જ બેસું છું કે આ સમજ પાકી થાય મારી. મારો ઈરાદો એ છે કે જેટલી મારી સમજ પાકી થાય એટલું હું રટ્યા કરું. એટલે એવું નહીં કે આપણે બધા એ જ ધોરણમાં છીએ, પણ પરમગુરુ આવી સમજ આપે છે ને અચરતબા સમજ્યા તો એની સમજ કેટલી કેવી. અને અચરતબા અહીંયા કહે છે જુઓ તો ખરા, વળી અહીંયા કહે છે અહીંયા બે વસ્તુ ઊભી થઈ કે દ્રષ્ટા જુદો ઠરે છે, અને જો જુદો ઠરતો હોય તો દ્રષ્ટાને વ્યાપક કહી શકાય નહીં. તમે કહો દ્રષ્ટા એક, તો દ્રષ્ટાને તમે વ્યાપક કહો છો. દ્રષ્ટિ વ્યાપક છે તમારી, પણ દ્રષ્ટા વ્યાપક નથી કે તમે ન્યાય ભૂલ કરો છો. કે તમારી અંદર જે દ્રષ્ટા બેઠો છે, જે આ જાણનારો, એની દ્રષ્ટિ વ્યાપક છે. અત્યારે હું અહીં ઘંટ જોઉં છું, અને ઘંટ જોવાને બદલે હું છે એ થાંભલો પેલો આપણો આ ટાવર છે ઇલેક્ટ્રિકનો, આપણે લાઇટનો, એને જોવા મળું. એનાથી આગળ ગયો તો પછી જોયું મેં તો ત્યાં આગળ તો આપણે આંબલી છે કે આંબલીની પછી પાછું આપણું બિલ્ડિંગ છે કે એ મને દેખાય છે. તો મારી દ્રષ્ટિ વ્યાપક છે, હું વ્યાપક નથી. અહીંયા કહે છે તમે એમ કહો છો બ્રહ્મ વ્યાપક છે ને તમે વ્યાપક થઈ જાવ છો, એ કઈ વાત ખોટી છે. કે તમારી દ્રષ્ટિ વ્યાપક થઈ છે, તમે એક સ્થિતિમાં છો, એક જગ્યાએ છો, કે એકે દેશી છો. કે હા, દ્રષ્ટા વ્યાપક નથી, દ્રષ્ટિ વ્યાપક છે. કે અને છતાંય દ્રશ્ય જોવે છે, એટલે પછી ત્રીજી વસ્તુ થઈ દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય. તો તમે તે કહેતા હતા એક જ છે, ક્યાં બીજું તમે કાઢ્યું ક્યાંથી? કે તમે નવું નવું તો કાઢ્યા કરો છો. કે તો તમે અમને છેતરો છો એમ પાછું કીધું. આ વિષય એવો છે. અચરતભાઈ સામે જે બધા બ્રાહ્મણો આવ્યા છે ને બ્રહ્મજ્ઞાનીઓ, એને સમજાવે છે. ઓલા બ્રહ્મજ્ઞાનની વાત કરે છે કે બધું એક જ છે, કે બ્રહ્મ એક જ છે. કે તને કેવી રીતે ખબર પડી એક છે એમ? એ કે હું દ્રષ્ટા છું. તો દ્રષ્ટા તો દ્રષ્ટિ જુદી થઈ ને, દ્રષ્ટિ ને દ્રષ્ટા અને દ્રશ્ય, તો 3 વાત તો તું જુદી પાડેશ. તો એક છે એવું કેમ કહેશો? અને તું કોને યાર વિવાદ કરવા આવ્યો છો? હું ઈ જ છું નહીં કહેતો. મારે યાર ચર્ચા કરવા આવ્યો તો તત્વને જાણતો નથી ને ચર્ચા કરવા આવ્યો તો એ કે કેવી રીતે તું જાણી શકે? તું તત્વને જાણીને ચર્ચા કરવા આવ્યો તો બરોબર છે. કે તું તત્વને જાણે છો ને ચર્ચા કરવા આવ્યો, કારણ કે તત્વ પરમગુરુએ કર્યા છે, કેવલ કર્તાએ કર્યા છે. એ તત્વને તેને જ બનાવ્યા. તારું લોહી તે બનાવ્યું છે, તારા વાળ તે બનાવ્યા છે, તારી ચામડી તે બનાવીશ. તત્વની રચના કરતા કરી છે. કે તારા પગના હાથના નખ તે બનાવ્યા છે, એ નખ તું કાઢીએ કે શું? કે તારા ગળામાંથી થૂક નીકળે એ તું કાઢીએ, કે લાળ નીકળે એ કાઢીએ કે તું? આ બધી વસ્તુ કર્તાની બનાવેલી છે. તું વાપરે છો ને કર્તાને માનતો નથી. હું બ્રહ્મ છું એમ કહે છે. એટલે તું કઈ રીતે કે બ્રહ્મ થવા જાય? એક ઘેટું હોય અને એમ કે હું માલિક છું એમ કહેવા મળે બીજાને, થોડુંક મોટું થઈ જાય તો માલિક આવીને લાફો ન મારે ને, લાકડી મારે કે હું માલિક હું છું, તું આ માલિકનો દાવો કરે છો. અને એ જ્યાં સુધી ત્યારે અહીંયા કહે છે કે આ માલિકનો દાવો તારે કરવાની જરૂર નથી. આ તું બ્રહ્મ થાય ને એની અંદર તું દાવો હોતી કરી દેશો કે હું જ બધું છું એમ. પણ તો તારા વિષયમાં કોઈએ કીધું હોય તો તને લોહી ઘટતું હોય તો તારે લોહી ચડાવવા તો બોટલ બીજે જવું જ પડે. તને માથું દુખતું હોય તો ટીકડી લેવા જાત છો તું. કે તું મટાડી નથી શકતો. એ બધું કરતાની કરામત છે. કે તત્વો એની બનાવ્યા છે. તો અહીંયા કહે છે જો આ રીતે તારું જ્ઞાન છે ને શુષ્ક છે, જડ થઈ ગયું છે, સમજણ વગરનું છે, એવું અહીંયા દેખાડે છે. કે વળી અહીંયા કે વ્યાપક દ્રષ્ટાને વ્યાપક કહી શકાય નહીં. વળી જે પદને વ્યાપક વર્ણવીશું તે પદ ગતિ સિવાયના શુષ્ક અને જડ છે. કે હવે વ્યાપક પદ છે, મારી દ્રષ્ટિ છે એ ચેતન ગણવી કે જડ ગણવી? આ વિચાર કરવા જેવી છે. પદ હું પોતે ચેતન છું, મારી આંખને ચેતન કેવી કે જડ કેવી? હું છું ત્યાં સુધી ચેતન છે, હું ન તો એ જડ થઈ જાય. તો આંખની અંદર જે દ્રષ્ટિ છે એ જડ થઈ જાય. જેના કારણે ચેતન છે એ ચેતનને તો તમે જાણતા નથી. કે
અહીંયા કહે છે કે તે જે વ્યાપક વસ્તુ છે એ જડ છે એમ કહે છે. મારી દ્રષ્ટિને આગળ જોઈને આવીને જોઈ લીધું ને પણ જોનારો હું હોઉં તો મારી દ્રષ્ટિ તો જડ છે કે આ થાંભલોય જડ છે કે પેલું મકાનય જડ છે કે તું જે આંબલીને જોવે છો તો આંબલીને વૃક્ષ તરીકે જોવે છો તો એ જડ છે કે એમાં અંશને જોવે તો એ ચેતન છે કે અહીંયા હું તમને બધાને જોઉં તમે મને જુઓ તો જે તમે જુઓ છો એ તો જડ શરીર છે. હું તમને જોઉં તો તમને જડ શરીર તરીકે જોઉં પણ તમને અંશે જોઉં તમે મને અંશે જુઓ તો ચેતન છે. આ વિભાગને જુદો કરવો. પાણીમાં છુપાયેલું મીઠું કેવી રીતે હતું અને એ પહેલાં દેખાણું જ નહોતું આપણે સફેદ છે એવું. પાણી જ્યારે ભર્યું ત્યારે મીઠું એટલું બધું સફેદ પાકશે એ તો ખબર જ નહોતી એટલો બધો સફેદ કલર આવશે એનો. એવી રીતે જ્યારે ખબર પડે છે કે અંદર છુપાયેલી વસ્તુ શું છે તો એ કે અહીંયા કહે છે કે જો હોય કે આને કહે છે વળી જે પદને વ્યાપક વર્ણવીશું તે પદ ગતિ સિવાયના શુષ્ક અને જડ છે. તેઓ જ દ્રષ્ટા ગતિએ જડ હોય તો તેને શુદ્ધ ચેતન કહી શકાય નહીં. આ મારી દ્રષ્ટિ જાય શુદ્ધ ચેતન નથી, મારી આંખ શુદ્ધ ચેતન નથી. એ હિરણ્યગર્ભ છે, ચેતના એમાં આવી છે પણ ચેતન નથી. કે આ મારું શરીર હાલે ચાલે છે તો હું એને ચેતન છે એ પણ ચૈતન્ય નથી. કે અંકુરની અંદર ચૈતન્યતા છે, શરીરમાં ચેતના છે. ચેતના, ચેતન, ચૈતન્યતા અને ચૈતન્ય આ ચારેય વસ્તુ જુદી છે. કે તો તમે જ બધું ભેગું કરી નાખો છો કે આ કોણ સમજશે કે તો તમે કે જે આપણે લખતા હોય પેન અને કાગળ ને બધું એક જ હરખું સમજવા મળીએ તો પેનમાંથી કાગળ ઉપર અક્ષર જ ન પડે. બે એક જ છે એમ કહીએ તો કાગળ ઉપર લખવું કેમ? તમે એમ કહો ભાઈ રસોઈ બનાવનારો, પછી લોટ, પછી તેલ, ઘી, ગેસ, તાવડી બધું એક જ છે એમ કહો તો બનાવશો હું? આટલું બધું બનાવ્યું છે એ કરતાની સમજ તમારી નહીં કે આવું કાંઈ એક છે નહીં એવું કહે છે અહીંયા પરમગુરુ. તું એના એક એવી વસ્તુ કાઢ કે જેને તું સમજી શકે. કે એક કૃત છે, એક અકૃત છે. એ અકૃત તો કેવલ કર્તાનો પ્રકાશ છે, એને તમે ભજન કરો છો. કે કેવલ કર્તાનો બાહ્ય પ્રકાશ છે, તું એનો અંતર્વૃત્તિનો અંશ છો એ તું નથી જાણતો. કે એટલે બાહ્ય પ્રકાશની અંદર તને મજા આવી ગઈ છે, મશગુલ થઈ ગયો છો અને એ પ્રકાશમાં અંજાઈ ગઈ છે તારી આંખો એટલે તું આંધળો થયો છો. તો તને અંધાપો આવ્યો છે કે તું સાચી વસ્તુ જોઈ નથી શકતો. એટલે તારે એ કે કાં આંખનું ઓપરેશન કરાવવું પડશે, મોતિયા કઢાવવા પડશે, કાં ચશ્મા લેવા પડશે, આવું કહે છે અહીંયા. કયા ચશ્મા? એ કે આ પેલી દુકાને જઈને નહીં. કેવલ ધામના કોઈ વેદરાજ હોય, ડૉક્ટર હોય, એની કોઈ દુકાન હોય, એ દુકાનના એ પોતે ડૉક્ટર હોય, ત્યાં જઈને તારે દ્રષ્ટિના ચશ્મા કઢાવવા પડશે, તારી અંતરદ્રષ્ટિના. આ બાહ્ય દ્રષ્ટિથી તને હવે નહીં દેખાય. કે મારી જે વાત છે તો અહીંયા કહે છે જોઈ કે આ દ્રષ્ટા બાકીની બધી વસ્તુ જડ છે અને તો તે શુદ્ધ ચેતન કહી શકાય નહીં. તો પછી દ્રષ્ટાને કેવો કહેવો તે વિશે વેદાંતે સંતોષકારક ખુલાસો કર્યો હોય એમ જણાતું નથી. કારણ કે એક બાજુ બ્રહ્મને વ્યાપક લખે છે, બીજી બાજુ તેને સર્વતત્વ રૂપ પદાર્થોના સાક્ષીરૂપ દ્રષ્ટા લખે છે. આ બંને પૈકી સાચું શું માનવું? વળી જે વ્યાપક હોય તે સાક્ષી ન થઈ શકે અને જે સાક્ષી થઈ શકે તે વ્યાપક ન હોઈ શકે. અહીંયા કીધું જે વ્યાપક છે એ સાક્ષી હોય જ નહીં. સાક્ષી માટે એને જુદું રહેવું પડે. વ્યાપક તમે એમ કહો વ્યાપક છે તો વ્યાપક અહીંયા એ રીતે કીધું છે ને કે આ બંનેમાંથી એક કે કારણ કે આ એક બાજુ બ્રહ્મને વ્યાપક લખે ને બીજી બાજુ તેને સર્વતત્વરૂપ પદાર્થોના સાક્ષી દ્રષ્ટા લખે. કે બ્રહ્મને વ્યાપક લખ્યો છે, આ પ્રાણ વ્યાપક છે. કે એ બધા જ જગ્યાએ જાય છે, વાંધો નથી. કે નખથી શીખ સુધી પ્રાણ જાય છે તો લોહી વહે છે, એમાં મારી ના નથી. કે પણ એ અંશ નથી, ચેતન નથી, અધૂરો સિદ્ધાંત છે. કે એને પ્રણવને સજીવન કરીને બધે મોકલનારો કોણ છે? કે એ તમે જાણતા નથી. કે તત્વના સાક્ષીરૂપ દ્રષ્ટા લખે છે. આ બંને પૈકી સાચું શું માનવું? વળી જે વ્યાપક હોય તે સાક્ષી ન થઈ શકે અને જે સાક્ષી થઈ શકે તે સર્વ વ્યાપક ન હોઈ શકે. હવે સાક્ષી છે એ એક બાજુ એક જગ્યાએ બેઠો છે, વ્યાપક એની દ્રષ્ટિ જરૂર છે. કોઈ જજ છે એનો ફેસલો કરે છે તો એની જે વાણી છે એટલે ફેસલો કરવાની એની વાણી આખા ઓરડામાં ફેલાય છે કોર્ટની અંદર, પણ જજ એક જગ્યાએ બેઠો છે એનો ફેસલો કરે છે.
એમ સૂર્ય એક જગ્યાએ બેઠો છે અને આટલો બધો પ્રકાશ આપે છે, જીવ જંતુ માત્ર એનાથી જીવે. વરસાદ થાય, તડકો આવે, ઠંડી પડે, ઋતુઓ બદલાય, કમળ ખીલે, ફૂલ ખીલે, અનાજ પાકે, એ બધું ત્યાં બેઠો બેઠો સૂર્ય કરે છે. પણ એની જે પ્રકાશ છે એ વ્યાપક છે, કિરણો વ્યાપક છે, એ સૂર્ય વ્યાપક નથી. કે અહીંયા એ રીતે દ્રષ્ટાંત આપે કે તમારું દ્રષ્ટાંત અહીંયા ખોટું પડે છે કે તમે બધું વ્યાપક કહી દો છો. સૂર્ય વ્યાપક, એનો પ્રકાશ વ્યાપક, પૃથ્વી વ્યાપક, અને પાછા એમ કહો છો કે બધું એક છે. કે તો એક હોય તો અહીંયા ખીલશે હું? કે કમળ ખીલશે ક્યાંથી? કે સૂર્યનો પ્રકાશ અહીંયા આવશે ક્યાંથી? તો સૂર્યનું મહત્વ શું રહ્યું? કે એક કહો તો બધાને એક કહી દો. કે તો મહત્વ કોનું રહે? કે હીરાને તમે પથ્થરને એક કહી દો, સોનાને લોખંડને એક કહી દો. કે આ બધું એક કહી દેશો તો કે એનો અર્થ શું રહ્યો? કે તમને વિવેક નથી, કે વિવેકહીન થયા છો તમે, આવો પ્રશ્ન કરે છે. આવો વિવેક તમને નથી. કે અહીંયા કહે છે કારણ કે સાક્ષી માપવાળો છે અને વ્યાપક મુદ્દો અમાપ છે. કે સાક્ષી માપવાળો છે ને જે અમાપ મુદ્દો છે માપ વગરનો એ વ્યાપક ખગાકાર શૂન્ય છે. કે બ્રહ્મ છે. કે એ તમે માનો છો. કે પણ જે સાક્ષી છે એ સાક્ષી છે એ માપક મુદ્દો છે, અને અંશ તો એકદેશી છે. પાછો માપક નહીં અને વ્યાપક નહીં. તમે જેને માપક કહો છો એ તો આત્મા છે. કે અને અમે જેને કહીએ છીએ એકેદેશી એ અંશ છે. અમે છે એ વ્યાપક અને માપક કહેતા નથી. અમે એકેદેશી સિદ્ધાંત તાર્યો છે. અમે ત્રીજી વસ્તુ કહીએ છીએ તમને. તમે તો માપક અને વ્યાપકમાં જ હજી લટકેલા છો. અમે એકેદેશી કહીએ છીએ કે એક દેશમાં રહીને રાજા બધા જ આખા રાજ્ય ઉપર આખા રાજ્યમાં એનું રાજ્ય ચાલે છે, એક જગ્યાએ રહીને એના સિંહાસન ઉપર બેસીને કરે છે. અમે એ વાત કરીએ છીએ કે અંશ છે એ બ્રહ્મરંધની ઉપર રહીને આ સત્તા ચલાવે છે. કે એ વ્યાપક નથી, એ પ્રાણ વ્યાપક છે. કે એને અડ્યો એટલે પ્રાણ વ્યાપક થયો છે. કે આ રીતે અહીંયા એને સમજાવે છે. કારણ કે સાક્ષી માપવાળો અને વ્યાપક મુદ્દો અમાપ છે, તો આ બંને પરસ્પર સંબંધ સિવાયના છે એમ સાબિત થાય છે. હવે શ્રી શંકરાચાર્યના મત પ્રમાણે તપાસતા સાબિત થાય છે કે અનાદિકાળથી તેમના લખેલા બ્રહ્મમાં અજ્ઞાન ભરેલું છે, જેથી તે દ્રષ્ટા અને જગતરૂપ દ્રષ્ટા પદાર્થોને એક જ રૂપ જુએ છે. આવો દોષાપતિવાળો દ્રષ્ટા કદી પણ સર્વજ્ઞ થઈ શકતો નથી. સર્વવિદ છે કે સર્વજ્ઞ નથી થતો. એને કે આ વસ્તુની ખબર પડતી નથી. સર્વજ્ઞ એટલે કીડીનું કીધું તે દિવસે, કીડીના પગમાં પહેરેલું ઝાંઝર, એમાં રહેલી ઘૂઘરી અને એનો અવાજ સાંભળવો ત્યાં કરતાં એની કરતાં પણ સૂક્ષ્મ છે એ જોનારા છે એ આ સર્વજ્ઞ છે. કે આ સર્વજ્ઞ દ્રષ્ટિ હજી તમારી આવી નથી. બાળક જેવી દ્રષ્ટિ છે, અને બાળકમાં કોઈ મોટું બાળક થયું હોય અને એ મોટું છે એ નાનાને સમજાવે એમ તમે આ જીવ ગતિના લોકોને આત્મગતિમાં આવીને ઉભા રહ્યા એટલે સમજાવો છો. તમે અંશેપ થયેલો હોય એને આ વાત સમજાવવા જાઓ તો તમે ત્યાંથી પાછા પડી જાઓ, કારણ કે તમને એ આવડે નહીં. અચરતબા એને આવું કહે છે. 8મી ચોપાઈ આપણે વાંચી, સમય અહીંયા પૂરો થાય છે. 8મી એક જ ચોપાઈ વાંચી, આગળનું મેં પુનરાવર્તન કર્યું. હવે પછીનો જે આપણો સત્સંગ થશે એમાં પછી 9મી ચોપાઈથી આપણે વાંચીશું. એટલે આ વિષય થોડો ગંભીર છે, સામાન્ય નથી. મોટામાં મોટા જે લોકો છે એને કહે છે અચરતબા, જે હનુમાન દાદાની પૂજા કરે છે, ગણપતિની આરતી કરે છે, ગાયને ગૌશાળામાં જઈને સેવા કરે છે, એના માટે નથી કહેતા. સરસ્વતી વંદના કરે છે એના માટે નથી કહેતા. લક્ષ્મીની પૂજા કરે છે ધનતેરસના દિવસે એના માટે નથી કહેતા. કોઈ સુરવીરો છે એ વળી હથિયારોની પૂજા કરે અને શક્તિની ઉપાસના કરે એના માટે નથી કહેતા. બ્રહ્મજ્ઞાનીઓ બધાથી મોટા છે એના સિદ્ધાંતની વાત કરે છે. એને સમજવી આપણે અઘરી પડે, છતાંય જેટલું મને આમાં તમને કહેવાય અને જેટલું લચીલું બને સમજાય એવી ભાષામાં મેં પ્રયત્ન કર્યો છે. બાકી આમને વાંચો ને આવા સિદ્ધાંત તો કાંઈ ખબર જ નહીં પડે કે હું વાંચી લીધું. આ આખો સિદ્ધાંત એમને વયો જશે. એમ જીવણભાઈ કહે છે કે આ વાંચી જાય ને ગુજરાતી તો કાંઈ ખબર નથી પડવાની હું કહેવા માગે અચરતબા. 2 ડૉક્ટરો વાતો કરતા હોય, એમાં કોઈ ખેડૂત આવ્યો હોય બિચારો ગામડે ખેતી કરતો હોય તો એ 2 બાજુમાં ઊભો રહે તો એટલે બેની વાત સમજી હું એ કહે. કે એમ અચરતબા બ્રહ્મજ્ઞાની વારે ચર્ચા કરે છે, એ આપણે કેમ સમજીએ પણ છતાંય કોશિશ કરીએ છીએ આપણે કે આ સમજતા થાય. એટલે મેં કીધું ગુણાત્મક વૃદ્ધિ કરવી પડશે. સમજણમાં વૃદ્ધિ નહીં કરીએ ને તો આ ગ્રંથોને સમજવા અઘરા છે. અને જો ગ્રંથોને નહીં સમજીએ તો માણસો વધારી દઈશું. બીજા સંપ્રદાયમાં ક્યાં ઓછા માણસો છે? એ તો લાખ કરવા હોય તો લાખ કરે ને કરોડ કરવા હોય તો કરોડ કરે. હોતી ભેગા કરવા એને ક્યાં વાર લાગે છે બધાને? એ નાનું મંદિર હોય તો 500 કરોડનું મંદિર બનાવી નાખે એ લોકો.
એવા બધી એવા સંપ્રદાયો મોટા છે. તો માણસો ભેગા કર્યા ને ઘેટા બકરા ને એવું બધું ભેગા કર્યું હોય એનાથી કંઈ મોટી પ્રગતિ ન થાય. એટલે સંખ્યાત્મક વૃદ્ધિ કરવાથી બહુ બધું પ્રાપ્ત ન થાય. પછી ભાવ વધારી દીધો, આપણે ભાવનાત્મક વૃદ્ધિ કરી, હૃદયનો ભાવ વધાર્યો, શ્રદ્ધા અને વિશ્વાસ વધાર્યો, એનાથી મોટું કામ ન થાય. બહુ ભાવ હોય તો આપણે મંદિરે વધારે આવી કે હવે ગાંડા જેવા થઈ જાય, આંખમાંથી આંસુ આવી જાય, ભગવાનને ખવડાવ્યા વગર ખાઈ નહીં, એવા વ્રતો થઈ જાય આપણા, તો જળ થઈ જાય, એની અંદર જ્ઞાન ન આવે. એટલે કીધું, પહેલું કીધું સંખ્યાત્મક વૃદ્ધિ ભલે કરી, આપણે ભાવાત્મક વૃદ્ધિ પણ કરી, હવે ગુણાત્મક વૃદ્ધિ કરવી પડશે. ગુણને જાણવા પડશે, ત્યારે આ ગ્રંથ સમજાશે. જો તમે સમજણને નહીં જાણો તો તમને પાણીમાં મીઠું દેખાશે કેમ? જે ખેડૂત છે, જે આગળ ચલાવે છે, જે મીઠાનો પાક લે છે, અને જે મીઠાનો ખેડૂત છે, એને પાણીમાં મીઠું દેખાય છે, અને પાણીને ઉડાડવાની રીત એને આવડે છે. પછી એમાંથી મીઠું ભેગું કરીને એને કેવી રીતે ભેગું કરવું એ આવડે છે, અને આપણા ઘર સુધી પહોંચાડવાની રીત આવડે છે એને. એ કોઈને વેચી નાખે છે વેપારી, પછી અહીં આપણા ઘર સુધી પહોંચાડે. ટાટાનું મીઠું, નાનું મીઠું, નિરમાનું મીઠું કરીને આપણા ઘરમાં કરી જાય મીઠું. પછી પણ તોય આપણે છે એ મીઠા વગરના જ રહીશ. મીઠું કરી જાય ને મીઠા વગરના રહી એવું નહીં ચાલે. સંપ્રદાય પરમ ગુરુનો શ્રેષ્ઠ જ્ઞાન સંપ્રદાય, અને આપણે અજ્ઞાની રહીએ તો કામનું હું? સંપ્રદાય બોર્ડ માર્યું છે આપણે, જ્ઞાન સંપ્રદાય, આપણે અજ્ઞાની. કોઈ અહીંયા પૂછવા આવે કે ભાઈ મારે આ જ્ઞાન સંપ્રદાય વિશે કે કંઈક મારે સાંભળવું છે, મારે વાત સમજવી છે, તો મને અહીંયા સમજાવે એવા કોણ છે એમ? એટલે સમજાવેવાળા કેટલા લોકો નીકળે? 2-3 જણા હોય તો હવે જીવાભાઈ અહીંયા હોય તો સમજાવે, પણ એ સમજાવે ને. તે દિવસે આવ્યા પેલા સાધુ જૈન સમાજના, બપોરે તડકો હતો ને અમે અહીંયા ઓલા અશોકજી કાનૂનગોન અમે બધા ઉપર બેઠેલા હતા, RSSના 5-6 લોકો. અમારી એક આધ્યાત્મિક વાતો હતી, તો એમાં એ નીચે આવ્યા અને કીધું કે ભાઈ મારે છે આ સંપ્રદાયના વિશેના કાયમ પંથના વિશે જાણવું છે. આ રઘુરામજી મહારાજ થઈ ગયા એના વિશે જાણવું. એના હાથમાં રઘુરામજી મહારાજના જીવન ચરિત્રની બુક આવી, એને વાંચી. એ લોકો તપસ્વી, એ લોકો બેસતા હોય કે એટલું તપ કરે, એમાં તો 3 કલાક બેસે તેમ લાગે કે ઓહો મેં એટલું તપ કર્યું. કોઈ છે એને 1 વર્ષ એની તપ કર્યું હોય, કોઈ 12 વર્ષ મૌન રાખ્યું હોય, તો એને ભગવાન માનવા મળે ને. તો એ લોકોએ પછી અહીંયા આવ્યા કે 60 વર્ષ સુધી બેઠા, કે એક ધારા, કે 12 વર્ષ સુધી બેસે ને પાછા ઊભા થાય, એટલે 60 વર્ષ સુધી તપ કર્યું. આવા માણસ આ પૃથ્વી ઉપર છે, એમને આશ્ચર્ય લાગ્યું. તો કે આમને કોણ સમજાવે, કોણ સમજાવશે? કે તો પછી મને ફોન કર્યો અને મેં કીધું ભાઈ કહી દઉં એ સાધુને કે હું આવીશ સાંજે 5 વાગે. એ બપોરે 12 વાગે આવ્યા હતા. પછી મેં કીધું 5 વાગે હું આવીશ અને સમજવા જે કહે છે એ હું એને કહીશ. જીવાભાઈ આવે તો જીવાભાઈને બોલાવી લઈશું, નકર હું એને કહીશ. તો એ લોકો એક નહીં 5 સાધુ આવ્યા જૈન સમાજના, અને એ ભાઈ લઈને હોય 6ઠ્ઠો અહીંયા બેઠા. એને જવાનું હતું, 1.5 કલાક સુધી ઊભા ન થયા, બધું લખી લીધું એની. આવો જ્ઞાન સંપ્રદાય છે, આવી બધી વાતો છે. કે એ પોતે બધા ભણેલા ગણેલા સંપત્તિવાળાના છોકરાઓ જૈન સાધુ થયેલા એ હતા. એને કીધું પછી કે અમારા ગુરુને આ બધી જ્ઞાનની વાતો ગમે છે, તમને અનુકૂળતા હોય તો અમારા દેરાસરમાં, અમારા જે અમારું નિવાસસ્થાન છે એમાં તમે આવશો કે આ બધી વાતો સમજાવવા માટે. મેં કીધું હું હજી હમણાં નવરો નથી, 15-20 દિવસ પછી નવરો થાઈશ ને ત્યાર પછી તમે ફોન મને કરજો તો હું આવીશ. હવે એ લોકોને તાલાવેલી છે આ જ્ઞાન સંપ્રદાયનું બોર્ડ, ને આપણે અહીંયા બેઠા બેઠા અજ્ઞાની રહીએ. તો અહીંયા આવશે ને સમજાવશે કોણ? કોણ કહેશે કે આવું જ્ઞાન છે? આ અચરતદાનનો મુદ્દો કાઢશે કોણ? એટલે હું તમને એટલા માટે કહું છું, ગ્રંથ વાંચવામાં ગુણાત્મક વૃદ્ધિ કરવાની છે. હવે ખાલી છે ખાલી આ બાજુની ઉપાસના કરતાં એની અંદર ઉપાસનાની સાચી રીત હું બતાવીશ, પરમ ગુરુનું સાચું સ્વરૂપ હું બતાવ્યું છે, મારું સાચું સ્વરૂપ હું બતાવ્યું છે, એના ઉપર નજર લઈ જવાની છે. આ બધા વિષયો એટલે કીધા છે અચરતભાઈએ, પરમ ગુરુએ, નરવેદ સાગરે આ બધા વિષયની એટલે ચણાવટ કરી છે કે તમે આ બધું વાંચતા એક સમય એવો આવે કે અંદરથી દુર્ગુણો, અણસમજ એ બધી દૂર થતી જાય અને સમજનો વધારો થતો જાય, ગુણનો વધારો થતો જાય. આ રીતે કરીને પાણીને રોકવાનું છે ને મીઠું બનાવવાનું છે. આજે શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. બોલો જય. ચાલુ છે.
कृष्ण स्वामी महाराज की जय करुणा सागर भगवान की जय नरेश सागर महाराज की जय महान तपस्वी रघुराम महाराज की जय परमहंस सुखानंद महाराज की जय विष्णुदास जी महाराज की जय शांतिदास जी महाराज की जय शीतलदास जी महाराज की जय देवचरदास जी महाराज की जय गरुड़ संतन की जय गरुड़ की जय केवल धाम की जय मुरुगा निषाद साहब जय सायं कुंज की जय ज्ञान संप्रदाय की जय भारत की जय पंचम स्पर्शम वेद की जय जगत की जय वाचन पूर्णावती समय का सत केवल साहेब सत्य सत केवल साहेब सत